નમસ્કાર, શંખનાદમાં આપનું સ્વાગત છે. હું પ્રવીણ. ટૂંક સમયમાં જ ઈસુદાન ગઢવી જોડાશે, પરંતુ મુદ્દો મહત્વનો છે. અર્થતંત્રના અચ્છે દિન છે, પરંતુ ઘરતંત્રના બુરે દિન ચાલી રહ્યા છે. દેશની વસ્તી અને વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારત શું લોન પર ચાલી રહ્યો છે? બચત, ખિસ્સામાં હાથ નાખો તો કહેશો પહેલા થોડા ખનખનિયા હતા, અવાજ આવતી હતી, પણ હવે એ અવાજ ઘટી ગઈ છે. જે ફૂલ ગુલાબી ચિત્ર આરબીઆઈ, સરકાર અને ઘણી બધી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફથી રજૂ કરાય છે, તો સીધો જે જનતાને અસર કરતો મુદ્દો જનતા સાંભળે છે, કહે છે કે દેશ તો વિકાસ કરી રહ્યો છે, સેન્સેક્સ ઉછાળા મારી રહ્યું છે, સોનું બજેટની બહાર છે, એકાદ બે તોલું એક પ્રસંગ માટે જો લેવાનું થાય તો ઓછી ઉધારા કરવા પડે. આ બહુ સીધી વાત છે, કેમ કે જીએસટી જ્યારે જમીની સ્તર પર ઉતરે છે ત્યારે જે સામાન્ય જનતા છે એ લાગણી તરફે પોતાના મનની વાત રજૂ કરે છે. તમે કહેશો કે આજે આ મુદ્દે ચર્ચા કેમ કરી રહ્યા છીએ? કેમ કે જીએસટીવી હંમેશા એવા મુદ્દા પર વાત કરે છે જે દેશની તમામ જનતાને સ્પર્શે છે, અને જે મુદ્દે નેતાઓને સવાલ પૂછાય તો મોઢામાં મગ ભરાઈ જાય. આરબીઆઈનો રિપોર્ટ છે, અલગ અલગ સંસ્થાઓનો રિપોર્ટ છે. લોકો એ લોનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. લોન એ ફ્રીઝ માટે હોય, બાકી બધી વસ્તુઓ માટે હોય, કાર લોન હોય, બાઇક લોન હોય, હોમ લોન હોય, તમામ. તો તમે કહેશો કે રેકોર્ડ તૂટી ગયો તો શું દેશની પરિસ્થિતિ ઠીક છે? તો લોન લોકો કેમ લઈ રહ્યા છે? શું જનતા લોન અને 5 કિલો અનાજ પર નિર્ભર છે, જે આપણે દેશને વિશ્વગુરુ બનાવવાની વાત કરી રહ્યા છે? શું વાસ્તવિક અને કડવી સ્થિતિ આ છે? કેમ કે વર્ષ 2022-23માં જીડીપીના 5.1%ની બચત હતી. 2022-23માં આજે આંકડો આવ્યો છે. પહેલા આ બચત 2020-21ના સમયગાળામાં જોઈએ તો 11.5% હતી. ગણો 50% ઘટી ગઈ. હવે આ આંકડાઓ, ઘણી વખત આંકડાઓ સીધા દેશી ઘીના મોંથાની જેમ ઉતરે નહીં ગળે, તો સીધી ભાષામાં વાત કરીએ તો લોકો જે રોજિંદી ચીજ વસ્તુઓ છે, એક એસબીઆઈ કાર્ડ્સનો સર્વે આવ્યો હતો કોરોના કાળ દરમિયાન, કે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા તો બાકી બધી વસ્તુ જીવન જરૂરિયાતની છે તેના માટે ખર્ચ કરવા માટે લોકોએ કંજુસાઈ કરવી પડી. થોડી મજબૂરી હતી. આવક તો એટલી બધી વધી નથી, જાવક વધી છે. 4 પતરાઓ નાખીને જે પ્રી સ્કૂલો ચાલે છે, આરામથી 30-50 હજાર ફી લે છે. સામે કહે છે કે સરકારી સ્કૂલો નથી. તો આવક એટલી જ, જાવક વધી છે ટમેટા, ડુંગળીમાં અને જીવન જરૂરિયાતની વસ્તુઓમાં. તો આ પરિસ્થિતિમાં રિઝર્વ બેંકનો રિપોર્ટ જે કહે છે એ એમ કહે છે કે ભારતનું ઘરગથ્થુ દેવાનું સ્તર 40%ના રેકોર્ડ સ્તરે છે. તો પછી આપણે એમ કહી રહ્યા છીએ કે જાહેરાતોમાં જે બેનરો લાગે છે, જે લોકલ અને ક્રીમ જગ્યા પર જેનું એક દિવસનું ભાડું લાખોમાં હશે, ત્યાં જે વાહવાહી થાય છે, એ વાહવાહી ખરેખર સાચી છે કે ખોટી છે? દરેક જનતાએ પણ પૂછી રહી છે કે ગેરંટીઓ આજકાલ તમામ રાજકીય પક્ષો આપી રહ્યા છે. શું એ ગેરંટી આપશે કે તમારી બચત વધી છે? તો અર્થતંત્રના હાલ ઠીકઠાક છે, અને હવે તો આઈએમએફથી લઈને તમામ સંસ્થાઓએ કહ્યું છે કે ભાઈ જીડીપીમાં સારા સંકેત આપ્યા છે. આવનાર વર્ષમાં જીડીપી સારા આંકડે હશે. રેકોર્ડ બ્રેક આવક થઈ બીજા નંબરની, જીએસટીમાં રેકોર્ડ બ્રેક ટેક્સ કલેક્શન અત્યાર સુધીનું બીજા નંબરનું. પણ એની સામે ટેક્સ ભરીને જનતા તો પોતાની ફરજ અદા કરે છે, પણ એ જનતાના ખિસ્સામાં શું બચત વધી છે? આ ઘણા બધા સવાલો છે. પર્સનલ લોનની વાત કરીએ, જે વાત કરી રહ્યા છે કે કેમ દેશ લોન પર ચાલી રહ્યો છે. જુલાઈ 2022માં પર્સનલ લોન 35.94 લાખ કરોડ હતી 2022માં જુલાઈમાં, અને જ્યારે જુલાઈ 2023માં આવીએ છીએ તો આ પર્સનલ લોનનો આંકડો 35.94 લાખ કરોડથી વધીને 47.31 લાખ કરોડે પહોંચી જાય છે. 10 થી 12 લાખ કરોડ વધુ. આ કોઈ અમારા ઘરનો આંકડો નથી. આ આંકડો છે આરબીઆઈનો, અને જે પરિસ્થિતિ દેશના અર્થતંત્ર માટે જે આંકડાઓ રજૂ થાય છે તેનો. આમ પણ આરબીઆઈમાં 3-4 ગવર્નર બદલાઈ ગયા, પણ આ પરિસ્થિતિમાં દેશની આમ જનતાની પરિસ્થિતિ કેટલી બદલાઈ છે અથવા સ્થિતિ કેટલી બદલાઈ છે એ એક વ્યક્તિગત સવાલ છે. અને આ બધા જ મુદ્દાઓ જ્યારે નેતાઓ મત માંગવા માટે આવે ત્યારે શું પૂછાય છે ખરા કે સાહેબ ફૂલ ગુલાબી વાતો થાય છે, પણ અમારે 2 પાંદડે થવું હોય તો 100 વખત વિચારવું પડે. આ તમામ પરિસ્થિતિઓમાં આપણે ચર્ચા આગળ વધારીશું, પણ એ પહેલા જે રોજની પરંપરા મુજબ એક સવાલ છે, એ સવાલ તમારા માટે છે અને જવાબ પણ તમારે આપવાનો છે. એ સવાલ જરા લઈ લઈએ. તો આજનો સવાલ છે, ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે?
એ દાતાર, બી ગોરખનાથ, સી શેત્રુંજય કે ડી પાવાગઢ? તમારો જવાબ વોટ્સએપ કરજો 70 16 31 13 12 પર. તમારું નામ અને ગામનું નામ ચોક્કસ લખજો. બુલેટિનના અંતમાં જે સાચો જવાબ અને ઝડપી જવાબ આપનાર 5 નામો છે એને આ મંચ પરથી અનાઉન્સ કરાશે. હવે આવીએ મુદ્દા પર. ટૂંક સમયમાં જ ઈસુદાનભાઈ ગઢવી જોડાશે, પણ આ ડિબેટ શરૂ કરી દઈએ. આપણી સાથે 4 ખાસ મહેમાન જોડાયા છે. રાજેશભાઈ ઠાકર જોડાયા છે, વિશ્લેષક છે. રુઝાન ખંભાટા જોડાયા છે, સામાજિક અગ્રણી છે, ટૂંક સમયમાં આપણી સાથે જોડાશે. સિદ્ધાર્થભાઈ ભટ્ટ જોડાયા છે, અર્થશાસ્ત્ર ખરેખર સીધી સાદી અને સરળ ભાષામાં જે તમને પીરસે, જે તમને ગમે અને ગળે ઉતરે એ બાબતમાં. જિગીશાબેન પટેલ જોડાયા છે, ગૃહિણી છે, કેમ કે હોમ મિનિસ્ટર કહેવાય છે. બજેટ ઘરનું મોટાભાગે ગૃહિણીઓ સાચવતા હોય છે. તો ડિબેટની શરૂઆત આપણે જિગીશાબેન આપથી જ કરીએ. આ તો આંકડાઓ હતા અલગ અલગ એજન્સીના. શું આંકડાઓ જેવી જ સ્થિતિ છે જમીની સ્તર ઉપર, કે દેશમાં જે સામાન્ય વર્ગ છે લોન પર ચાલી રહ્યો છે, પર્સનલ લોન વધી ગઈ છે, બચત ઘટી ગઈ છે, ભલે સોનાનું બજેટ આપણા બજેટ બહાર હોય અને સેન્સેક્સ આટલું બધું ઉછાળા મારી રહ્યો હોય? સાચી વાત છે ને, કેમ કે પહેલા જેવું તો ખર્ચો રહ્યો જ નથી. કોઈ પણ ઘરનો લઈ લો, સામાન્યથી સામાન્ય ઘરમાં પણ આજે ઇન્ટરનેટ, કમ્પ્યુટર, લેપટોપ, એજ્યુકેશન માટે ટ્યુશન ક્લાસીસ, એક્સ્ટ્રા એક્ટિવિટીઝ, બાઇક જોઈએ છે, પેટ્રોલ જોઈએ છે, એ બધી જ વસ્તુ સામાન્ય ખર્ચની બહાર જ છે. અડધીથી પોણી સેલરી પણ એવું તમે વિચારો તો બધી જ જતી રહે છે. એસીનો હફ્તો છે, બાઇકનો હફ્તો છે, એજ્યુકેશનની ફીસ છે, બધું જ વસ્તુ દિવસે દિવસે વધે છે, પણ આવકમાં કોઈ જ વધારો જોવા મળતો આપણને નથી. અને એના હિસાબે બચત તો રહી જ નથી. ગૃહિણી પણ કેટલું ખેંચે ને. જેવું આપણું કલ્ચર ચાલી રહ્યું છે અને જેવી આપણી જરૂરિયાતો ચાલી રહી છે એ પ્રમાણે બચત અને નથી બચત થતી એટલે જ માણસ લોન લઈ લે છે ને. એટલે જે કલ્ચરની વાત કરો છો, જરૂરિયાત વધી છે અથવા તો દેખાદેખીમાં ખર્ચા વધ્યા છે, બે અર્થ. જે સામાન્ય જે જરૂરિયાત છે એને પૂરી કરવામાં શું બચત ઘટી રહી છે? સાચી વસ્તુ છે, કેમ કે જરૂરિયાત એટલી હાઈ લેવલ પર જતી રહી છે ને. તમે આટલી સારી સ્કૂલમાં ભણાવો તેમ છતાં પણ તમારા છોકરાઓને ટ્યુશન ક્લાસીસ મોકલવા પડે, અને ટ્યુશન ક્લાસીસ જાઓ તો એ લોકોને બી કહે છે કે હવે આઈટી એઆઈનો જમાનો આવી ગયો, તમે લેપટોપ લઈ આવો. તો હવે એને બાય કરવા તો માણસે લોન જ લેવી પડશે ને. બધા જ ખર્ચા કેવી રીતના સાથે એ કરી શકશે? ઓકે, તો ખર્ચાની વાત છે ને, મોંઘવારી આટલી વધી છે અને વિશ્વમાં બીજા ક્રમે હોઈએ. વર્લ્ડ બેંક એમ કહે કે વિશ્વમાં મોંઘવારીની બાબતે આપણે બીજા ક્રમે છીએ. તો એક થોડો બ્રેક માટે રોકાઈશું, કેમ કે બ્રેક બાદ ઈસુદાનભાઈ ગઢવી આ ચર્ચાને આગળ વધારશે અને સવાલ જવાબ થશે, અને આ મુદ્દે જે મુદ્દો ગંભીર છે એ મુદ્દે વધુ ઊંડાણપૂર્વક વાત થશે. બાકી મહેમાનો સાથે ચર્ચા યથાવત. બ્રેક માટે રોકાઈશું, ક્યાંય ન જશો. બ્રેક બાદ ઈસુદાન. નમસ્કાર મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે સંકનાદમાં. આજે આપણે સંકનાદ કરી રહ્યા છીએ અર્થતંત્રના અચ્છે દિન, ઘરતંત્રના બુરે દિન. તમે વિચાર કરજો, માફ કરજો હું થોડો 2-5 મિનિટ લેટ જોડાયો, પરંતુ નેતાઓ છે અમીર બનતા જાય છે, એની ગાડીઓમાં વધારો થતો જાય છે, એના હેલિકોપ્ટરમાં વધારો થતો જાય છે, અધિકારીઓ છે એની મિલકતોમાં વધારો થતો જાય છે. હું તો એમ કહું છું, ઘણા અધિકારીઓને તમે પકડીને પૂછશો ને કે તમારા પત્નીના સોગંદ ખાઓ, આમ બીજાના સોગંદ તો તરત ખાઈ લેશે, પણ પત્નીના સોગંદ આપીએ ને તો એમ કહેશે કે મારા ફઈના નામે 2 ફ્લેટ છે, 25 વીઘા જમીન આના નામે છે. આ બધું વધતું ગયું. પણ સાહેબ, જે ચિંતાનો વિષય છે જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે એ છે કે તમે હલબલી જશો, મોટા ભાગના જે લોકો ઈમાનદાર છે અથવા તો ક્યાંય બેઈમાનીનો મોકો નથી મળતો, અથવા તો જે 2% માન કરીને રોજગારી ચલાવે છે, નોકરી કરે છે, અથવા તો આર્થિક રીતે એ લોકોના છેડા ભેગા નથી થતા, મોટા ભાગના બધા લોન ઉપર છે. તમે ખેડૂતોની વાત કરો સાહેબ, આજે લાખો ખેડૂતો ગુજરાતમાં લોન ઉપર છે. અમદાવાદની વાત કરો, અમદાવાદમાં 70 લાખની હશે વસ્તી, ચાણક્ય. તો 70 લાખની વસ્તી છે, એમાં 40-45 લાખ લોન ઉપર હશે. મારે પણ લોન ઉપર છો, આ તમને એટલા માટે કહી દઉં. આજે સ્થિતિ એટલી બધી ગંભીર બની છે, પણ થાય છે કઈ? આ તમામ મુદ્દાઓ છે. હમણાં જ પ્રવીણભાઈએ ખૂબ સારી રીતે તમને આ ઇન્ટ્રોમાં સમજાવ્યું હશે. સેન્સેક્સ વધતો જાય છે, આ સમજવા જેવું જરૂર છે. ઘણા લોકો એમ કહે છે ભાઈ સેન્સેક્સ વધે છે, નિફ્ટી વધે છે એટલે બધું રૂપાડું છે. નહીં ભાઈ, 25 લોકોનું રૂપાડું જો ભાઈ. હા, એમાં કઈ
લેવા જેવું નથી. એક વિડીયો છે, બહુ વાયરલ છે, જૂનો છે, આમ તો લલન ટોપનો ઇન્ટરવ્યુ વાળો છે. ખેડૂતો કે ભાઈ રાત દિવસ મહેનત કરે છે ને એટલે આ ગાડીઓ આવી છે ખેડૂતોની. એમાં તો પછી એ થોડો શબ્દમાં એ પણ થઈ જાય છે. પણ આ તમામ મુદ્દા ઉપર ચર્ચા પણ કરવી છે આપણે. તો સિદ્ધાર્થભાઈ તમારી પાસે આવું. રુઝાનબેન પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રુઝાનબેન તમારું પણ સ્વાગત છે શંખનાદમાં. અને સિદ્ધાર્થભાઈ તમારી પાસે આવવા માંગુ છું કે લોન ઉપર મોટા ભાગે જિંદગી ચાલી રહી છે અને માની લો કે તમારી ને મારી ક્યાંકથી નોકરી જાય, જે મધ્યમ વર્ગ છે, જે લોકો નાણાં લગાડે છે, એ બિચારાને કદાચ કહી દેવામાં આવે કે કાલે તમારે નોકરીએ નથી આવવું તો બીજા મહિનાનો હપ્તો એ ભરી શકે એવી સ્થિતિમાં નથી. દીકરાની સ્કૂલ છે એનો ફીસ નો આવે ફોન તો એ ફીસ ભરી શકે સ્થિતિમાં નથી. મોટા ભાગના લોન ઉપર જિંદગી જીવી રહી છે. આપની વાત 100% સાચી છે કે આજની પરિસ્થિતિમાં ક્યાંક એવું દ્રશ્ય આપણને દેખાય છે કે એક તૂટે એક સાંધે ને ત્યાં 13 તૂટે, પણ 13 નહીં, હવે તો 26 તૂટે એવી પરિસ્થિતિ છે. અને ક્યાંક ને ક્યાંક જે ભેદરેખા સમાજમાં આર્થિક અસમાનતા આવી રહી છે, એટલે નાણાં વગરનો ના થયો અને નાણે નાથાલાલ, તો એ ખાઈ ઊંડી બનતી જઈ રહી છે. અને એ વાત પણ સાચી છે કે સેન્સેક્સ તેજીમાં છે, સોનું તેજીમાં છે, ચાંદી તેજીમાં છે, જમીનો તેજીમાં છે, મકાનો તેજીમાં છે, પરંતુ આપણો મધ્યમ વર્ગ એ લોન ઉપર તેજીમાં છે. એટલે પાછલા કોરોના પછી અભ્યાસ કરશું ને તો બેન્કિંગ સેક્ટરમાં નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીનો એક કન્સેપ્ટ આવે, એનબીએફસી આપણે કહીએ. તો એક સમયે 500 પણ એનબીએફસી નહોતી અને આજે 1500 થી વધારે એનબીએફસી છે. આ તો હું કન્ઝર્વેટિઝમ આંકડો આપું છું, પણ 10,000 થી વધારે એનબીએફસી ભારત દેશમાં ધણી રહી છે. આ એનબીએફસી નું કહો પછી બધા દર્શકોને, ભાઈ તમને તમારી ભાષામાં તમારે કહી દેવાનું એટલે બીજા પછી બધા સમજી જાય. તમે એમ માનો છો? આપણે જે કોરોનામાં જોયું હતું ને કે તમે સોનું આપો અને લોન લઈ જાઓ, તો એક કોની જોડે આપણે ગયા હતા, તો એ બધી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની હતી. નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની. અને એ લોકો વ્યાજ દર 12%, 13%, 15%, 18% વસૂલે છે વર્ષનો. વર્ષનો. એટલે મહિનાનો 1.5 થી 1.5%. સમજવાનું એ છે કે જે તેજી છે ને, એટલે ઘણા લોકો હસી મજાકમાં એમ કહે છે કે ભારત એ યુવા અમેરિકા છે, કે અમેરિકાને 150 વર્ષ પછી આ તેજી આવી છે, તો ભારતમાં લોકોને યુવા અમેરિકાના દર્શન થાય છે. તો કદાચ આપણે 150 વર્ષ તો હજી તો મારી તો એટલી ઉંમર નથી થઈ, પરંતુ સમજવાની 150 વર્ષ જીવવાનો. સમજવાની વાત એ છે મિત્રો કે અમેરિકા છે ને એ 25 ટ્રિલિયનની ઇકોનોમી છે. 25 ટ્રિલિયનની 25 ટ્રિલિયનની ઇકોનોમી છે અને ભારત હજી 4 ટ્રિલિયને પહોંચ્યું છે. એટલે એની કમ્પેરિઝન ના થાય. ક્યાં 5 ટ્રિલિયન, ક્યાં 25 ટ્રિલિયન, અને આપણું જે પડોશી ચાઇના છે એ 15 ટ્રિલિયને છે, એટલે આપણાથી 3 ગણું આગળ છે. તો એની સાથે તમે કમ્પેરિઝન કયા અર્થમાં કરી રહ્યા છો? અને આપણે કમ્પેરિઝન લંડન સાથે, બ્રિટન સાથે કરી રહ્યા છે, તો બ્રિટન એ ગુજરાત જેટલું છે, જર્મની એ ગુજરાત જેટલું છે, જાપાન એ ગુજરાત જેટલું છે, જાપાનની વસ્તી તો ગુજરાતથી ઓછી છે. તો આપણું અર્થતંત્ર તો અમેરિકાથી 50 ટ્રિલિયન નું હોવું જોઈએ, તો 75 વર્ષમાં એ કેમ નથી થયું? એ મુદ્દે આ તો લોકસભાના મુદ્દા એ હોવા જોઈએ, પણ ત્યાં કોઈ જતું નથી. અને નાત જાતના વાડાઓમાં આપણા સામાન્ય જનતાને ભેરવી નાખવામાં આવે છે. તો વિકાસની વાત તો કરો. અને મુદ્દો એ છે લોન. તો ક્યાંક ને ક્યાંક જે બેને કીધું દેખાદેખીની વાત સાચી છે. જ્યારે આપણો બાળક સ્કૂલે જતો હોય અને પેલો મોંઘી દાટ કંપનીનો આઈપેડ લાવતો હોય, તો સામાન્ય રીતે છોકરા મમ્મી મને આ જોઈએ છે, અને મા બાપ ના પણ નથી પાડી શકતા. એટલે આપણા દેશની હું આ હળવી ભાષામાં વાત કરું તો મોબાઈલ ઈએમઆઈ થી લેવા પડે છે. મોબાઈલ ઈએમઆઈ થી લેવા પડે છે. એટલે આ વિકાસ ના કહેવાય કે ક્યાંક બિનજરૂરી ખર્ચાઓમાં આપણે આપણો હાર્ડકોર મહેનતના પૈસા નાખી રહ્યા છે. અને યુવાનોએ સમજવાની વાત છે. અને બીજી બાજુ એ પણ વાત છે કે આપણી ખરીદ શક્તિ ખરેખર વધી છે કે કેમ? ખરીદ શક્તિ બેંકો ક્રેડિટ કાર્ડ ઉપર ચાલે છે, અને આ એક ક્રેડિટ કાર્ડ આપણી જોડે છે. દરેકના ખીચામાં 2-2, 3-3 ક્રેડિટ કાર્ડ હશે અને ઘસતા હશે. અને જ્યારે મહિનાના અંતે જે સ્ટેટમેન્ટ આવે, જે વ્યાજ ચડી ગયું હોય, એટલે હવે ક્રેડિટ કાર્ડ ફેંકી દો
અને એના લીધે ભાઈ તમારો સિબિલ સ્કોર બગડશે ને તો ભવિષ્યમાં કોઈ લોન નહીં આપે. એટલે આ તેજી લોનની તેજી છે અને એ આપણે સામાન્ય જનતા ક્યાંક ને ક્યાંક સમજી નથી શકતા. બિલકુલ રાજેશભાઈ, દર્શક મિત્રોને પણ જોડજો. રાજેશભાઈ, મારે હમણાં મને આ બધું આશ્ચર્ય થાય છે. ઘણા સાંસદો પ્રચારમાં છે, આપણે 5 ટ્રિલિયનની ઇકોનોમી બનાવવાની છે અને કે છે પાછા સભામાં જે બેઠા હોય ગરીબ, જેમને એમણે જ વાહનથી હેડરૂમ ઓછો કરજો, માથાની ઉપરની જગ્યા વધારે. અને વાહનથી લઈ આવ્યો હોય, જમવાનું એમણે આપ્યું હોય, કોઈ ગરીબ ખેડૂત હોય, મજૂર હોય, શ્રમિક. અચ્છા, એ 5 ટ્રિલિયનની કેટલા મીંડા આવે છે એ આ નેતાને ખબર હશે? નહીં ખબર હોય કદાચ. હમણાં જ સિદ્ધાર્થે વાત કરી, બહુ સાચી વાત છે કે આપણી વસ્તી પ્રમાણે તો આપણી 50 ટ્રિલિયનની ઇકોનોમી હોવી જોઈએ. તો એમાં 75 વર્ષમાં કર્યું શું? એ પણ એક સવાલ છે. ત્રીજું, કે જે બેઝિક જરૂરિયાત છે, આજે માની લો તમારી પાસે 5,000 રૂપિયા આવ્યા, હવે એમાં તમારે અનાજ લેવાનો છે, યા તો તમારે 5,000 નો ફોન લેવાનો છે, યા 5,000માં સ્કૂટી ડાઉન પેમેન્ટ ભરી લેવાની છે, તો પહેલા તો તમે જમવાનું કરશો ને. 80 કરોડ લોકો આપણા આજે પણ સરકારી અનાજ ઉપર નભે છે 75 વર્ષમાં. શું કહેશો? અને હજી તો લોન ઉપર લોન, મધ્યમ વર્ગ જે બિચારો કૂદકા હજી મારે છે, એ તો ક્યાંક છેડા ભેગા થઈ ગયા ને 2 જણા પતિ પત્ની સવારથી સાંજ નીકળી જાય, બાળક બિચારું મોટું થઈ જાય છે, કેટલું તો આવડું, જે મુંબઈની લાઈફ છે એવી અમદાવાદની લાઈફ થઈ ગઈ છે. તો આ શું છે? ઈશુદાનભાઈ, સિદ્ધાર્થભાઈ જે વાત કરી રહ્યા છે અને એમણે અમેરિકા અને ચાઇનાની ઇકોનોમીના એક આંકડા આપી અને આપણી સ્થિતિ કીધી અને એમણે એમ કીધું કે આ બધા મુદ્દા લોકસભાના મુદ્દા બનવા જોઈએ. એટલે સિદ્ધાર્થભાઈને મને લાગે છે પેલું રાષ્ટ્રદ્રોહીનો ટેગ લગાવવા માટેનો એક શોખ થઈ ના ગયો. ભાઈ હોશિયાર છે. ના, ના. તરત જ સિદ્ધાર્થ આમ પેલો કે ચાણક્યને કરી અને પછી ફેરવી નાખશે આમ કે આટલી ડિબેટ. એટલે આ જે મુદ્દાઓ લોકો લઈને ચાલે છે ને એને એમ કહે છે કે આ તો દેશને બદનામ કરવા માટેના મુદ્દા છે એમ. એટલે આ જે ચર્ચા છે એમાં આજથી હું એક સાદું ઉદાહરણ આપું કે આપણા વડવાઓ એવું કહેતા કે જે શબ્દને ઊંધો કરો અને એમાંથી જવાબ મળે ને એ કામ નહીં કરવું. એટલે લોન એને તમે ઊંધું કરો તો શું થાય? ન લો. જામીનને તમે ઊંધું કરો તો શું થાય? નમી જા. એટલે કે કોઈ દિવસ લોન લેવી નહીં અને કોઈની લોનમાં જામીન થવું નહીં. જો જામીન થાવ તમારે નમવું પડે આખી જિંદગી વગર પૈસે. આ એક સિદ્ધાંત વડવાઓનો હતો. અને મારા ફાધરની વાત કરું કે તમારા ફાધરની વાત કરું, આપણને એવું યાદ નથી આવતું કે એમને લોન લેવી પડી. હા, કદાચ લેવી પડી હશે તો મકાન બાંધવા માટે કોકે લોન લેવી પડી હશે. પણ અત્યારે જે સ્થિતિ છે કે છોકરાને ભણાવવા માટે પણ એજ્યુકેશન લોન લેવી પડે, દીકરીને પરણાવી હોય તો એના માટે પણ પર્સનલ લોન લેવી પડે. તો એનું કારણ શું છે? એનું કારણ એ છે કે આપણે કાયમ કહેતા આવીએ છીએ કે ચાદર જેટલો પગ જે છે એ બહાર કાઢવો. પણ હવે ચાદર જ ના રહી હોય તો માણસ કઈ રીતે એનું જીવન જીવે? એક બીજો સર્વે એવું કહે છે કે મહિને 50,000 રૂપિયાની આવક હોય એટલે 49,999 રૂપિયા જે કમાતો હોય એવા વર્ગની સંખ્યા જે છે એ માત્ર 8% છે. એનો મતલબ એ થયો કે 92% લોકો એવા છે, સેલરી પર્સનની વાત કરું છું, 92% લોકો એવા છે કે જેમનો સેલરી આ 49,999 કરતાં ઓછો છે. હવે 92%. અને એક બીજી વાત કહું તમને કે હું એક સાદો મારા એક એમ્પ્લોયનું જ ઉદાહરણ આપ્યું કે 6-7 વર્ષથી નોકરી કરતો હતો અને દરેકના વર્ક પોર્ટફોલિયો પ્રમાણે ઇન્ક્રીમેન્ટ વધતા એક ફેસ આવે એટલે આપણે એનો અટકાવી દઈએ. તો એ બિચારો આવ્યો કે ભાઈ પગાર હવે થોડો વધારો ને 2 સીલિંગ તમે અટકાવી દીધી છે. તો મેં કીધું આટલા પૈસામાં તારું ઘર ના ચાલે, તેને ઘરની ખર્ચની ડાયરી લખતો તે ડાયરી મારી સામે મૂકી. એમાં અહીંયા જે ચર્ચા કરીએ છીએ ને એમાંનો એક પણ ખર્ચ નહોતો કે એણે 4 વ્હીલર લેવું હોય ને એનું ઇન્સ્ટોલમેન્ટ ભરતો હોય કે એણે જે મકાન લઈ લીધું હોય ને એનો હાઉસિંગ લોનનો હપ્તો ભરતો હોય, દૂધ, શાકભાજી, અનાજ, કરિયાણું, એના છોકરાની ફી, એનું રોજબરોજમાં નોકરી જતો આવતો હોય તેનો ખર્ચો, એની ભાડાનું રકમ. કારણ કે મકાન સુધી પહોંચવું તો ત્યારે પહોંચે માણસ કે 2 પૈસા બચાવે. અને બેંકે લોન ત્યારે આપે તમારી રીપેમેન્ટ કેપેસિટી જે છે, તમે મકાન ખરીદવા જાઓ છો એ પ્રમાણમાં હપ્તો ભરવાની છે કે નહીં એ જોઈ ના આપે. આપણને કેવી રીતે લોન ના આપે જેમ માલ્યાને બધાને આપી છે. આપણા તો 50 પ્રકારના કાગળિયા જોવે, રીપેમેન્ટ કેપેસિટી જોવે, બધું જોવે. તો માત્ર એનું જીવન જે છે એ દવાઓ,
એનું ઘરનો જે વપરાશ છે, ઇલેક્ટ્રિક બિલ છે, મોબાઈલનું ફોનનું બિલ છે, એમના છોકરાઓની ફી છે, એટલો ખર્ચો ગણે તો પણ એને મહિને જે પૈસા મળતા હોય એની અંદર 7,000 થી 8,000 રૂપિયા એના ખૂટતા હોય. એના માટે એની પત્નીએ કોકે નોકરી વળી. અત્યારે ઘણા બધા એવી દલીલો કરતા હોય છે. પહેલા લોકોની જોડે કે આજે સાયકલ નહોતી, અત્યારે કે સ્કૂટરો લઈને એ લોકો ફરતા થયા છે. પણ પહેલા એક જણ કમાતો હતો અને 5 જણાનું પરિવાર ચલાવતો હતો. અત્યારે 5 જણના પરિવારમાં 3 જણાએ કમાવું પડે છે. ત્યારે એ પરિવાર જે છે એ 1 થી 30 તારીખ સુધી પહોંચે છે. એટલે કાયમ આપણે એવી ચર્ચા કરીએ છીએ, અર્થતંત્ર એવું હોવું જોઈએ કે જેમાં મોટી માછલી નાની માછલીને ગળી ના જાય. હમણાં એક બીજો સર્વે આવ્યો કે 1% લોકો માટે દેશની 40% સંપત્તિ છે. આ આર્થિક અસમાનતા જે છે એ આર્થિક અને છેલ્લા 10 અસમાનતા વર્ષમાં વધી છે પાછી. બિલકુલ વધી છે. અને અચ્છે દિનમાં. અને પછી આ થાય છે મધ્યમ વર્ગની અંદર, પછી આ થાય છે કે એ પોતાનો ગાલ લાલ રાખવા માટે કે બાજુવાળો 2 વ્હીલર લઈ આવ્યો તો કે ભાઈ આપણે સાયકલ ઉપર સારું ના લાગે તો આપણે 2 વ્હીલર લઈ આવો, એટલે પછી એ ચાદરથી પગ લાંબા થતા જાય છે. પણ બેઝિક જરૂરિયાત માટે પણ માણસે આજે 30,000 રૂપિયા કમાતો હોય ત્યારે એની બેઝિક લક્ઝુરીમાં કશું આવતું નથી કે ભાઈ મહિને એક વખત પરિવારને લઈને ક્યાંક ફરવા ગયો, હોટલમાં જમવા ગયો, કે આ તે ખર્ચા છે એ ના જોડો તો પણ 30,000 રૂપિયા માણસ ના કમાતો હોય, 4 જણનું ફેમિલીને હોય તો એની 1 થી 30 તારીખ પૂરી નથી થતી. એમાંય પાછી ક્યાંક માંદગી આવી ગઈ તો એ ખાડો પડે જુદો. અને એના માટે જે છે પછી ક્રેડિટ કાર્ડ વાપરવા પડે, એના માટે લોન લેવી પડે. લોન લે એટલે બચત થતી નથી, સામે દેવું થાય છે. કોવિડ વખતે આપણે જોયું કે જે લોકોના સારા પગાર હતા, આઈટી સેક્ટરમાં એમાં નોકરી કરતા હતા, અચાનક જોબ જતી રહી, કાં તો પગાર અટકી ગયા. હવે એમણે પોતાની આવકના અનુસંધાને જે છે એ બજેટ જોઈ અને ક્યાંક મકાન ખરીદ્યું હોય, એના હાઉસિંગના હપ્તા ચાલતા હોય, અચાનક ત્યાં આગળ સ્ટોપ થઈ જાય, બચત તો હોતી નથી અને એની અંદર જે છે હપ્તા ભરવાની જવાબદારી હોય. કેટલા બધા લોકો એના કારણે પણ દેવામાં ખૂપી ગયા. અને વાત બિલકુલ સાચી છે કે તમે તમારી જરૂરિયાત માટે લોન લેવી પડે, શિક્ષણ માટે લોન લેવી પડે. આ સ્થિતિ કેવી રીતે થઈ શકે? આ તો સંવિધાનમાં આપેલો મૂળભૂત અધિકાર છે. basic જરૂરિયાત છે. Basic સરકારે પૂરી પાડવાની. તમારી સારવાર કરવા માટે તમારે કોર્પોરેટ હોસ્પિટલોમાં જવું પડે ને, એના માટે પાછી હવે કે તમે મેડિક્લેમ લો, મેડિક્લેમના પ્રીમિયમ કોવિડ પછી જે છે એ 40% જેટલા વધી ગયા. બહુ વધ્યા છે. એટલે લોકોની આવક છે મર્યાદિત સ્ત્રોતની અંદર વધતી હોય છે ને એની સામે જે મોંઘવારી 2004 થી 2014 અને 2014 થી 2024, 2014ના તમે તમામ વસ્તુના ભાવ જોઈ લો. એ ગેસ સિલિન્ડરનો ભાવ હોય, તેલના, અનાજના, કરિયાણાના, શાકભાજીના, રેલવેના ભાડાના, એર ટિકિટોના, કોઈ પણ ભાવ તમે લઈ લો અને અત્યારે 10 વર્ષ પછીના ભાવ લઈ લો, લગભગ 100 થી 150% વધારો છે. શું એટલી આવક લોકોની વધી છે? જે 14માં 10,000માં નોકરી કરતો તેના 20,000 પગાર થયો નથી થતું. તો એક તરફ તમે એવી વિકાસની આંધળી દોટ બાજુ જઈ રહ્યા છો કે જ્યાં દેશના તમામ સંસાધનો છે મુઠ્ઠીભર લોકોના હાથમાં જાય છે અને બહુ વળો વર્ગ જે છે, આ તો 80 કરોડ લોકોને 5 કિલો અનાજ આપવું એ તો સરકારની નિષ્ફળતાનું કબૂલનામું છે. પછી તમે વિશ્વગુરુ થવાની કે તમારી ઇકોનોમી જે છે એને વિશ્વના 3જા ક્રમે લઈ જવાની ગમે એટલી વાતો કરતા હોય, રોડ મોટા થવાથી, ઓવરબ્રિજો થવાથી, એરપોર્ટ થવાથી આ જે છે માપદંડ નથી. છેવાડાના માણસ સુધી, ગામમાં રહેતો માણસ છે ને ગામમાં રોજગારી મળે છે કે કેમ, છેવાડાનો માણસ છે એના પેટનો ખાડો પૂરાય છે કે કેમ, આ બેઝિક જરૂરિયાત છે. તમે મને રાજેશભાઈ, મને લાગે છે આ દેશદ્રોહી જેવું તમે પ્રવર્તન કરવા માંડ્યા છો. આ જોતા નથી તમે આટલો બધો વિકાસ થાય છે, અમારા સાહેબો બધા પીએમ શું કહેવાય પ્લેનોમાં ઉડે છે. તમે જુઓ બુલેટ ટ્રેનની વાત કરીએ છીએ, તમે જુઓ મંદિર બનાવ્યું છે, તો યાર તમને બધું દેખાતું નથી. નહીં, એક એના માટેનો એક જોક્સ છે કે એક વખત બહુ પૂર આવ્યું હતું અને પૂરમાં લોકો જે છે એ ડૂબતા હતા. પેલા ફૂડ પેકેટ નાખે હાથમાં આવે કે ના આવે, નેતાજી ઉપર હેલિકોપ્ટરમાં 200 કરોડના હેલિકોપ્ટરમાં ઉડતા હતા અને નીચેથી લોકો બચાવ બચાવનો હાથ કરીને બૂમો પાડતા હતા. એટલે નેતાજીના છોકરાએ પૂછ્યું કે આ લોકો કે આપણને બચાવ બચાવ હેલ્પ માગતા લાગે છે પપ્પા. એટલે નેતાજીએ કીધું ના ના, હેલ્પ નથી માગતા, એ તો આપણે અહીંયાથી જઈએ છીએ ને એટલે ટાટા કહે છે. એટલે સવાલ એ છે કે તમારા અંદર કેટલી સંવેદનશીલતા બચી છે કે તમે લોકશાહી તો આવી ગઈ છે પણ લોકશાહીને રાજાશાહીની જેમ ભોગવી રહ્યા છે. તમારા માટે 8,000 કરોડનું પ્લેન જોઈએ, 20,000 કરોડનું નિવાસ જોઈએ. તમારે એમ્બેસેડરો હતી પહેલા, બધા પ્રધાનમંત્રીઓ ફરતા હતા ને, હવે BMW ના અંતે બધું આવવા માંડ્યું છે. અને પાછું કહેવાનું એવું આપણને કે અમે તો સેવા કરવા માટે આ માધ્યમમાં આવ્યા છે. એટલે ભાઈ 95 લાખ રૂપિયા તો એમનેમ લિમિટ છે સંસદની ચૂંટણી લડવાની, એ સિવાયના ખર્ચા એટલે 3-4 કરોડ રૂપિયા ખર્ચી અને 2-2.5 લાખનો પગાર લેવા જાય, આવો નુકસાની સોદો
કોણ ઈસુદાનભાઈ કોણ કરે? કોણ સાચું કરે? કહો. બિલકુલ બહુ સાચી વાત છે. પણ મેં જો આમ તો પોલિટિકલી હું ચર્ચા અહીંયા કરતો નથી, કારણ કે આ મારું પવિત્ર સ્થાન છે. પણ તમે કીધું તો મેં કહી દઉં, કારણ કે હું 2 દિવસ અત્યારે હું બહાર હતો, માનો કે જુનાગઢ રામપરા માતાજીને ત્યાં ગયો હતો. મેં આખું જોયું, યંગ પેઢીની યંગ જનરેશન હતી બધી. મને કહી સુદાનભાઈ આમ સેલ્ફીઓ પડાવે ને પછી હું પૂછું શું લાગે છે, એમ ચૂંટણીઓ આવે છે, આ છે તે છે. સાહેબ, કોઈ યુવાનને આ ના કહેવું જોઈએ, એને ખબર જ નથી કે ચૂંટણીમાં કયો મુદ્દો હોવો જોઈએ. કે આ જો ને મારા મામા છે અને ઈ આમાં છે અને ઈ કામ કરે છે અને ઈ બધું લાગે છે. સાહેબ, બહુ પરિસ્થિતિ. આ આપણી લોકશાહી આપણે લઈ તો લીધી, આઝાદી મેળવી તો લીધી, કાનૂન બાબા સાહેબે આપી તો દીધું, પણ તકલીફ ઈ છે કે આને વાપરવું કઈ રીતે. સાહેબ, એટલું બધું અત્યારે જેટલા બિચારા બેરોજગાર યુવાનો છે ને એને બધાને પાર્ટીના સભ્યો બનાવી દેવામાં આવે છે. મારે ના કહેવું જોઈએ. અને પાર્ટીના એવા સભ્યો બનાવી દેવામાં આવે છે કે કાંઈ નહીં તો સોશિયલ મીડિયા ઉપર તારે પોસ્ટ કરવાની. આ સ્થિતિ છે. માફ કરજો, સત્ય હકીકત છે. એ સૃજાનબેન પાસે જાઉં એ પેલા દર્શક મિત્રો કટ થઈ ગયા છે. તો રુઝાનબેન, તમારી પાસે આવવા માંગુ છું. નિફ્ટી વધે છે, સેન્સેક્સ વધે છે, બરાબર છે, પણ જે આ રિઝર્વ બેંકના આંકડા આવ્યા એમાં થોડો ચિંતાનો એ છે કે 2020-21માં બચતનું જે જીડીપીના 11.5% હતું, જે 5.1% થઈ ગયું છે. જે આપણું બચત રૂપિયા હતા 16.96 લાખ કરોડ, એ 13.76 લાખ કરોડની આસપાસ થઈ ગયું. પર્સનલ લોન જુલાઈ 2022માં 35 લાખ કરોડની હતી, એ અત્યારે જુલાઈ 2023માં 1 વર્ષમાં 47 લાખ કરોડની થઈ ગઈ. પર્સનલ લોન ક્યારે લેવી પડે, કારણ કે મોંઘી હોય, સ્વાભાવિક છે. એ તો કાં તો દીકરાની ફીમાં અથવા તો બે છેડા ભેગા ન થતા હોય ત્યારે જ પર્સનલ લોન મોટા ભાગે લેતા હોય છે. તો રુઝાનબેન, શું આ આખું પિક્ચર જોવા મળી રહ્યું છે? સર, આપણે વી આર મૂવિંગ ટુવર્ડ્સ પ્લાસ્ટિક ઇકોનોમી. પ્લાસ્ટિક ઇકોનોમી મતલબ કે આજે આપણે ક્રેડિટ કાર્ડો યુઝ કરીએ છીએ કે ભાઈ આપણે વેવર એ કરશું કે ભાઈ અત્યારે આજે પૈસા વાપરી લીધા, કંઈક લઈ લીધું, જેમ ફોરેનમાં પહેલા હતું, નજીવી છે જ કે અત્યારે એ લોકો 5-10 ક્રેડિટ કાર્ડો લાખે ને અહીંથી આજે લે પછી એ લોકો ચૂકવી ના શકે એટલે બીજા ક્રેડિટ કાર્ડનો ખર્ચો કરીને એટલે આખું રાઉન્ડ રમે. અને અલ્ટિમેટલી એ લોકોનું આ રીતે જિંદગી નીકળે. કેટલી નીકળે ખબર નથી, પણ નીકળવાની કોશિશ થતી. એટલે હંમેશા ધેર ઇન ધેટ બોજા. અત્યારે જે તમે બધું મને ગણાવ્યું, તમે એનએસસી, સેન્સેક્સ, સાચી વાત છે, વધી રહ્યું છે, ધમધમાઈને વધી રહ્યું છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ એમાં કેટલા પ્લેયર્સ છે તમે એ જોજો, એ ઇમ્પોર્ટન્ટ છે કે આટલી આપણે કંઈક 5 કે 7% ઇન્ડિયાના લોકો સેન્સેક્સ શેર સ્ટોક્સમાં ટ્રેડિંગ કરે છે અને ઇન્વેસ્ટમેન્ટ થોડા લોકો વધારે કરે છે. એટલે કહેવાનો હેતુ એ છે કે આટલા ઓછા લોકો કરે છે તો બી આટલું વધી રહ્યું છે, કારણ કે ઓબ્વિયસલી એફઆઈઆઈ નું ઇન્વેસ્ટમેન્ટ આવે છે અને મેની પીપલ ઇટ ઇઝ ધેર બિઝનેસ ઇન્વેસ્ટિંગ. એલ્ગોસ જે આવી રહ્યા છે અત્યારે, એલ્ગોરિધમ ટ્રેડિંગ કહેવાય જેને, એના લીધે જે અમીરો છે, આપણે નથી કે આના ડિસ્કસ તમે કહેતા અમીરો અમીર થઈ રહ્યા છે અને ગરીબો ગરીબ થઈ રહ્યા છે, કારણ કે જે પેલી વેલ્થ છે જે આખા ઇન્ડિયાની શું કહેવાય 80% વેલ્થ ખાલી 2% યા 10% લોકો પાસે છે, જે ઓક્સફેમનો રિપોર્ટ છે. એટલે કહેવાનો હેતુ અત્યારે એ થઈ રહ્યો છે સાહેબ કે આપણે જે પ્લાસ્ટિક ઇકોનોમી, જે તમને બીજો આંકડો આપી દઉં કે જે અનસિક્યોર્ડ લોન્સ છે, 2 ટાઈપની લોન હોય, એક સિક્યોર્ડ અને એક અનસિક્યોર્ડ હોય. તો જે અનસિક્યોર્ડ લોન્સ બી ઢગલા વધી ગઈ છે, 27% વધી ગઈ છે. એટલે આરબીઆઈ એ બી બૂમ પાડી છે બેંકોને કે ભાઈ અનસિક્યોર્ડ લોન્સ આટલી બધી વધી છે, નોર્મલી 12-15% હોય, એનાથી 27% એક જ ટાઈમમાં જમ્પ થાય, એનો મતલબ કે સમથિંગ ઇઝ સમ it gives some red flags કે લાલ ફ્લેગ્સ દેખાય કે ભાઈ some alert we have to be કે શું થઈ રહ્યું છે ઇકોનોમીમાં, શું થઈ રહ્યું છે. કારણ કે ભલે આપણે જે 3 મિલિયન 5 મિલિયન 7 મિલિયન જે બી બધી આખી આપણે વાતો કરશું એમાં ના નહીં પાડું સાહેબ, આપણે રીચ કરશું. કેમ? કારણ કે આપણે અમીર થઈ રહ્યા છે અત્યારે, જે જોબલેસ ગ્રોથ છે, કારણ કે આ પ્રોબ્લેમ આખો થઈ રહ્યો છે ના ખાલી ઇન્ડિયાની, અત્યારે ગ્લોબલ પ્રોબ્લેમ છે. એ બી તમને કહી દઉં, બીકોઝ ઓફ ધ એડવેન્ટ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જોબલેસ, પહેલા આપણો જોબલેસ ગ્રોથ હતો, હવે વધારે જોબલેસ ગ્રોથ પહેલા એટલા માટે હતો કારણ કે મશીન્સ કામ કરતા હતા, રોબોટિક્સ હતું. જાણે કે આજની તારીખમાં કહું, આપણે આની ફેક્ટરી અગર માની લો એલોન મસ્કની ફેક્ટરી આવે તો એનું તો આખી ફેક્ટરી તમે યુટ્યુબ પર જોઈ શકશો કે એની તો ફૂલ્લી રોબોટ્સ એની ફેક્ટરી હેન્ડલ કરશે, હાર્ડલી માણસો કામ કરતા હોય છે. એટલે આપણે ઇન્ડિયામાં બી એવું છે, એવું નથી કે નથી,
એટલે જોબલેસ ગ્રોથ હજી જે છે એનાથી બી વધી જશે. જોડે જોડે જોબલેસ ગ્રોથ જોડે તમે જોજો, કારણ કે અત્યારે તમે બધી આઈટી કંપનીઝમાં જોશો, કારણ કે આઈટી કંપનીમાં સૌથી વધારે હ્યુમન કેપિટલ એટલે બ્રેન કેપિટલ યુઝ થતું હતું. તમે જોશો તો આઈટી કંપનીમાં કેપિટલ શું હોય તો કઈ કરોડોની ફેક્ટરી ના હોય, એમાં કેપિટલ હોય માણસોના, કોમ્પ્યુટરના બી કેવા ખર્ચા ના હોય. એટલે કહેવાનો હેતુ એ છે કે અત્યારે ત્યાં બી આઈટી કંપનીઝ બી માણસોને ઓછા કરી રહી છે, કારણ કે જોઈ છે કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના લીધે એક માણસનું વડે 10 માણસનું કામ એક માણસ આરામથી કરી શકે છે અને એનાથી બેટર પ્રોડક્ટિવિટી ને એફિશિયન્સી આપી શકે છે. એટલે અત્યારે આપણે હવે ચેલેન્જિંગ ટાઈમ્સમાં છીએ. હવે એ બધી આપણે નહીં, પૂરી વર્લ્ડ એ ચેલેન્જિંગ ટાઈમ છે, પણ એઝ અ ઇન્ડિયા આપણે એવું શું વિઝન લઈએ કે આપણા જે લોકો છે, કારણ કે આપણે આમ પ્રાઉડ કે આપણે ભાઈ આપણે યંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ છીએ, એક ચીજમાં આગળ છે, યંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ છે, સો વી શુડ બી પ્રાઉડ અબાઉટ ધેટ. પણ સાથે સાથે આપણે અનફોર્ચ્યુનેટલી જે યંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ છે, જેમાં જે બ્રેન્સ છે એ લોકો ફોરેન ચાલી જાય છે અને બાકી બધા પેલું શું કહેવાય ધરમ ખતરે મેં એમાં કરવાનું ચાલુ કરી દે છે. એટલે આપણે યુથને કઈ રીતે ચેનલાઇઝ કરવું એ જોવું પડશે. હવે આ સેમ યુથ તમને કહી દઉં, ચેન્જ ઇન માઇન્ડસેટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ પણ છે. જે કહીએ છીએ ને કે કોવિડ પછી રિવેન્જ ટુરિઝમ આવ્યું. રિવેન્જ ટુરિઝમ નો મતલબ એમ થયો કે લોકો કે ક્યારે કોવિડમાં કંટાળી ગયા, હવે બધાને ખબર પડી કે જિંદગીનો કોઈ ઠેકાણા નથી, કઈ બી ક્યારે બી થઈ શકે છે. એટલે હવે લોકો શું કરે છે, હવે અત્યારે જે પ્લાસ્ટિક ઇકોનોમીની વાત કરી, ધેટ ઇઝ અ ટ્રિગર પોઈન્ટ, જે ઇન્ફેક્શન પોઈન્ટ કહેવાય ને કે ટ્રિગર કર્યું. હવે લોકોએ વિચાર લીધું કે ભાઈ જે થવાનું થાય, આપણે ભલે ને દેવું કરતા હોઈએ પણ સેવી દેવાશે. કારણ કે હું તમને મારા જ ઓફિસનું એક્ઝામ્પલ આપું, જે અત્યારે કાલે બી આઈ થિંક એપલનો કે કઈ ડેટા આવ્યો કે એપલના ફોનો આઈ થિંક બધા આઈ થિંક 50, 60 યા 70, 80% લોન કે આ જે કહો છો ને ઈએમઆઈ પર લેવાય છે. એનો મતલબ જ શું થાય છે કે લોકો હવે વિચારે છે કે ભાઈ વી વોન્ટ ટુ એન્જોય એટ ધીસ વેરી મોમેન્ટ, જે આપણી પાસે છે લોન ચૂકવતા રહીશું, પછી દેખા જાયગા. અને બીજી વાત જે લોકોના મનમાં છે, હવે તમને કહી દઉં, કારણ કે આપણે જ્યારે એવરી ટાઈમ હું જાણે કે એક્ઝામ્પલ આપીને કહું ને કે ભાઈ આ તો શું કરી રહ્યો છે, તો કે અગર કરોડોપતિ એટલે શું પેલા મોટા લોકોની કરોડોની એનપીએસ થઈ જતી હોય તો આપણે બી પછી કહી દઈશું આપણે દિવાલે થઈ જ જવાના છીએ, આપણે કોઈ પ્રોબ્લેમ નથી. એ લોકોની ભલે એ લોકોની નાની સોચ છે, અલગ સોચ છે, પણ મારો કહેવાનો હેતુ એ છે કે અત્યારે આ મેન્ટાલિટીથી લોકો કામ કરી રહ્યા છે. અને જે આપણી કન્ટ્રી માટે, કોઈ બી કન્ટ્રી માટે, આપણી કન્ટ્રી માટે બી એ બહુ જ ખરાબ રહેવાનું છે. કેમ? કારણ કે ત્રીજો પોઈન્ટ કહી દો સાહેબ, ફાઇનલ પોઈન્ટ આ કે થશે શું કે આજે જેમ જેમ લોન વધતી જશે ને એમ લોકોના માઇન્ડમાં સ્ટ્રેસ આવશે. અને તમે અત્યારે જે ડ્રગનું જે નાટક જોયો છો, વર્લ્ડમાં બી ડ્રગના નાટક છે, તમે જોયા છે, બહુ વધારે છે. ઇન્ડિયામાં બી હવે વધી રહ્યા છે, કારણ કે એક તો તમે જોઈ આખી ચેનલ જે એ આખો અલગ ડિબેટ થઈ શકે, પણ લોકો શું કરે છે, કારણ કે મેં જોયા છે બીપીઓ ના જે યુથ છે, જે બીપીઓ બોલો, કોલ સેન્ટર બોલો, જે આવું અમારી આઈટી ઇકોનોમી ચાલતી હોય, ઇન્ફોર્મેશન ટેકનોલોજી વાળી, ત્યાં તમે જોશો સાહેબ તો ત્યાં આ જ યંગ યુથ હોય, પણ એ આખું આમાં પડેલું જ હોય. તમે આપણે દેખાડવા બી તૈયાર છું જેને આવવું હોય ને જોવું હોય, અને સામેથી કે અમને બહુ સ્ટ્રેસ છે, અમને બહુ આમ છે, અમને તેમ છે, અને એ રીતે એ લોકો બે રીતે ફસી રહ્યા છે. રૂઝાનબેન, આમાં જવાબદાર કોણ? આજે માન લો કે સવારે આપણે ઉઠીએ, બ્રશ કરીએ ત્યારથી ટેક્સ આપણે ભરીએ છીએ, સાંજે સૂઈએ એટલે આપણે એમ થાય કે હવે ટેક્સ નહીં હોય, પણ ઉપર ફેન ફરતો હોય કે કદાચ એસી ચાલુ રહી ગઈ હોય તો એનો પણ ટેક્સ ભરીએ છીએ. તો આના માટે જવાબદાર કોણ? સર આમાં બે ચીજ આવે છે. એક તો ઓબ્વિયસલી આપણે જે શાસક કહીએ ને, જે આપણે તંત્ર કહીએ, એડમિનિસ્ટ્રેશન કહીએ, ગવર્મેન્ટ કહીએ, એક અને બીજું આપણી જે સોશિયો ઇકોનોમિક અત્યારે જે પરિસ્થિતિ છે, જે આપણે ડ્યુઅલ લાઈફ જીવી રહ્યા છે, એક સોશિયલ મીડિયાની લાઈફ જીવી રહ્યા છે, એક અસલિયતની લાઈફ જીવી રહ્યા છે. પહેલા બી પીયર પ્રેશર હતો, પણ અહીંયા કોઈક આપણા વક્તાએ સાચું કહ્યું કે પહેલા મેં કોઈ દિવસ મારા ફાધરને લોન લેતા જોયું નથી. ફાધર હંમેશા જ કહ્યું છે કે ભાઈ આપણે આપણી તાકાત પર ધંધો કરશું, જેટલી તાકાત એ રીતે ધંધો કરશું. આપણે પહેલા એક ખુદદારીનો જમાનો હતો, પણ હવે અત્યારે બીકોઝ ઓફ સોશિયલ મીડિયા કહો કે આ કહો, તમે અત્યારે કે ઇન્ફ્લુએન્સર જ જોશો, પેલી સેકન્ડ હેન્ડ ગાડી લાવે, ખાલી ફોટો પડાવવા માટે ગાડી બતાવે કે મારી પાસે મોટી મોટી ગાડીઓ છે, એટલે લોકો એનાથી લલચાય. એટલે સાહેબ આ બંને ચીજો ઇક્વલી રિસ્પોન્સિબલ છે. અને જ્યારે કે ના કે ભાઈ કોઈ બી મેચ જીતવી હોય તો બંને છેડા અગર સ્ટ્રોંગ હોય તો તમે મેચ જીતી શકો. સિમિલરલી આમાં બી અનફોર્ચ્યુનેટલી આપણે જે આ બંને છેડાના લીધે આપણે આ વી આર ગોઈંગ ઇન અ ડેપ્ટ ઇકોનોમી. ડેપ્ટ ઇકોનોમી એટલે શું કે આપણે ગરીબો હજી ગરીબ થઈ રહ્યા છે, અને એની જોડે જોડે શું પીસાઈ રહ્યા છે એ બી કહી દઉં. જે તમે અત્યારે ફાર્મરોની વાત કરી, હવે ફાર્મરો ક્યાં પીસાય છે? મને એવું નથી કહ્યું કે ફાર્મરે મોટી ગાડી લીધી, ભાઈ એને કમાણી કરી હશે તો લીધી હશે. મને ચિંતા એ છે કે મારો ફાર્મર પોતાના બિઝનેસમાં પીસાઈ રહ્યો છે. અગર મારો એમએસએમઈ એટલે મીડિયમ સ્મોલ એન્ટરપ્રાઇઝ વાળો એ બી ધંધામાં, એની પાસે અત્યારે ધંધા માટે લિક્વિડિટી નથી, એની પાસે ધંધા માટે પૈસા નથી, કારણ કે એ બધા એના માટે એને કોલેટરલ આપવું પડે, એના માટે આવી અનસેક્યોર્ડ લોન ના મળે. જે કોલેટરલ આપવું પડે છે એમાં પીસાઈ જાય છે ને, એટલે એનો ધંધો વિકસાતો નથી. એટલે સાહેબ આજની તારીખમાં આમ જોવા જઈએ તો આમ બહુ રોજી પિક્ચર દેખાય છે, કોઈ ડાઉટ નથી. પણ જ્યારે તમે
ગ્રાઉન્ડ લેવલની વાત કરશો ત્યારે અનફોર્ચ્યુનેટલી ભલે તમે આજે અત્યારે સારું કોઈ નેતા બેઠા નથી તો નેતા મને એવો હંમેશા રિપોર્ટ આપે છે કે બેન આટલી પેલી લક્ઝરી કારો તમે જોશો તો લક્ઝરી કારો બમ બમાઈને વેચાઈ રહી છે. એમાં ડાઉટ નથી, હું ના નથી પાડતી. તમે જોશો રસ્તા પર કેટલી એસયુવીઓ દેખાઈ રહી છે જ્યારે જરૂરત જ નથી. આપણે રસ્તા પર એસયુવી ની શું જરૂર છે? તો બી એસયુવીઓ વેચાઈ રહી છે અને એની સામે તમે પેટ્રોલ જોશો કે જે બી વપરાશતો હશે. બિલકુલ. એટલે કહેવાનું એટલું છે તો બી લોકો લોન અને ઈએમઆઈ પર લે અને દેખાદેખી કરે છે. પણ કારણ કે હવે એ લોકોના- દુનિયા આગળ જતી હોય તો આખી દુનિયા જ્યારે વિકાસ કરતી હોય પછી આપણે અહીંયા ઢોલ પિટોરા કરીએ કે ભાઈ અહીંયા લક્ઝરીઓ કારો એટલે શું, અમારે આખી જિંદગી અમારે મજૂરી જ કરવાની, તમે 7,000 કરોડના પ્લેન ઉપર રખડો એમ. આ તો એવી જ થઈ ને વાત કે પહેલા આપણા પ્રધાનમંત્રી કે આપણા મુખ્યમંત્રી શું લઈને જતા હતા? પહેલા આપણા મંત્રીઓ શું લઈને જતા હતા ભાઈ? પ્લેન છોડી દો ઈસુદાનભાઈ, હા. દરેક એસટી બસમાં હા. ધારાસભ્ય ધારાસભ્યની જગ્યા હોય છે. કયો ધારાસભ્ય એસટી બસમાં બેસે છે? ધારાસભ્ય એસટી બસમાં ગાંધીનગર સુધી જતા હતા. તો પાણી અત્યારે સ્થિતિ નથી એટલે તો પછી એટલે એ આખી દુનિયા ડેવલપ કરી રહી હોય તો તમારું દુનિયાના સમકક્ષ ડેવલપમેન્ટમાં હોવું જોઈએ ને, એ પણ વિકસિત રાષ્ટ્રની જેમ. આ પેરામીટર છે. આપણે વાત કરીએ કે જો પાકિસ્તાન અફઘાનિસ્તાન અહીંયા છે, અમે અલા ભાઈ અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર છે, લો જે બંદૂક ઉપરથી માંગે એ કરે છે. એટલે આ એક વાહિયાત બચાવ છે, પોતાની નિષ્ફળતા ઢાંકવાનો. એક દર્શક મિત્ર છે દિનેશભાઈ. જી દિનેશભાઈ, અમદાવાદથી જોડાયા છે. હાજી દિનેશભાઈ. હેલો. હાજી. હાજી નમસ્કાર. નમસ્કાર. ઈશુદાન ગઢવી સાહેબ નમસ્કાર. 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 હા, અમદાવાદથી દિનેશભાઈ લિંબાચિયા બોલું છું. હાજી, બોલો બોલો. આ મોંઘવારીનો જે પ્રશ્ન છે એ ભારતના અને ગુજરાતના હરેક નાગરિકને જોડતો પ્રશ્ન છે. હું એક એનડીએફસીમાં જોબ કરું છું ત્યારે. શું આ કેમ અવાજ બધો ક્લિયર નથી આવતો? પીસીઆર ટીમ. હા હા. શું? હા, હું પોતે એક એનડીએફસીમાં જોબ કરી રહ્યો છું. હા અને જે લોકો અત્યારે હોમ લોન લઈ રહ્યા છે, હા. પોતાની જિંદગીની આખી કમાણી મૂકી દે છે મૂડી. અને છતાંય એક ઘર નથી ખરીદી શકતા. આજે ઘર ખરીદવા માટે લોકોને મહામહેનત થોડા ઘણા રૂપિયા બચાવ્યા હોય છે અને એનાથી ઘર ખરીદતા હોય છે. પણ એ ઘરના અંદર આજે રેપો રેટ એટલો બધો ઊંચો છે કે જેના કારણે એ લોકો વ્યાજ ભરી પણ નથી શકતા. એ તો ઈએમઆઈ એમનો ઊંચો આવે છે. વ્યાજ પણ વધતો જાય છે, વ્યાજ દર. પણ આમાં જવાબદાર કોણ છે? આપણે છીએ, સિસ્ટમ છે, નેતા છે, તંત્ર છે, સરકારો છે? આપણે નથી, તંત્ર છે. તંત્ર છે. રેપો રેટ દિન પ્રતિદિન વધતો જાય છે. ઓકે. અને જેના કારણે લોકોને ઈએમઆઈ ભરવું મુશ્કેલ હોય છે. આજે સાહેબ 14% 15% હોમ લોન મળી રહી છે. હોમ લોન આજે 14-15% ની હોમ પર્સનલ લોન નો પણ 7-8%, 9%, 10% હતો. એ જગ્યા પર આજે 15% હોમ લોન મળી રહી છે અને લોકો પોતાના ઘર મૂકી અને બિચારા નીકળી જાય છે. આપણે આજે જોતા હોય તો રોજ તંત્ર બિલકુલ. પણ મારે સમજવાની કોશિશ કરવી દિનેશભાઈ કે તમે આમને કોને જવાબદાર ગણો? તમે કીધું તંત્રમાં કોણ? તમને શું લાગે છે તંત્રમાં કોણ? આરબીઆઈ છે. ઓકે. એટલે આરબીઆઈ નો જે ચેરમેન છે, એટલે જે એ છે દાસા, એ જવાબદાર છે 100%. કેમ કે રેપો રેટ ઘટાડતા નથી. રેપો રેટ રોજ વધારે જાય છે અને ઈએમઆઈ ભરવો મુશ્કેલ પડે છે લોકોને. હું શું કહું છું દિનેશભાઈ, એટલે એ આરબીઆઈ છે, એ તો ગવર્નિંગ બોડી છે, એ તો આદેશનું પાલન કરશે. તો પછી સરકારી એના તામધામ કરી જાય છે. એના પાછળ હજારો કરોડ રૂપિયાનો ખર્ચો કરી દે છે સરકાર. નહીં, હું એમ કહું છું, હું જો તમને એટલા માટે આ ડીપલી હું પૂછી રહ્યો છું કે મારે બે વસ્તુ સમજવાની કોશિશ કરવી છે. એક તો તમે શું સમજો છો? માન લો તમે કોઈ સ્કૂલ એડમિશન લેવા ગયા ને ત્યાં ₹1,00,000 તમારી પાસે ડોનેશન માંગ્યું, તો તમે કોને જવાબદાર ગણો છો? એ પેલા ઇમ્પોર્ટન્ટ છે. તમે એ સ્કૂલ વાળાને જવાબદાર ગણશો? સરકારને જવાબદાર ગણવાની છે. યસ, એના ઉપર નિયંત્રણ હોવું જોઈએ. યસ, હું એમ તમને કહું છું કે પછી નહીં તો ઈશુદાનભાઈ એમને એમ છૂટી જશે. ઈશુદાનભાઈ પણ બહાર નેતા છે, તો આમાં જો નેતાઓ તો એકદમ સેફ જુએ. આ તમને બહુ વાસ્તવિકતા કહું છું કે નેતાઓ તો મતદાન મળી જતું હોય ને સાહેબ તો તમને પૂછવાય ન આવે, અને જો ટફ લાગે તો એકવાર 5 વર્ષે ચક્કર મારી જાય. બરોબર છે? આ જવાબદારી સંપૂર્ણ
સંસદમાં કાનૂન બનતા હોય, વિધાનસભામાં કાનૂન બનતા હોય એનું પાલન કરવાનું હોય. આ એક્ઝિક્યુટિવ બોડી તો ખાલી પાલન કરે. ખૂબ ખૂબ આભાર. એક પરેશભાઈ છે બનાસકાંઠાથી. જી પરેશભાઈ. નમસ્કાર ઉસ્માનભાઈ, જય માતાજી. જય માતા, જય માતાજી. હા, હવે તમે જે આ ડિબેટ જે લીધી છે બહુ સરસ ડિબેટ છે, હા, અને આ ડિબેટ તમારે લગાતાર 10 દિવસ કરવાની છે. 10 મુદ્દા દિવસ ઉપર 10 દિવસ કરીશું એનો ફાયદો નહીં મળે કઈ. પણ તમે જે વિપક્ષના લોકો છે એને આ જ ડિબેટ કરવાની છે, ગામડામાં જઈને આની આ જ વાત કરવાની છે. ફાયદો 100% Yes, ફાયદો yes. થાય છે. ગામડામાં જઈને કરીશું. main એ બરોબર પ્રશ્ન આ જ છે. લોકો 5% લોકોને આ પ્રશ્ન સમજે છે. બરોબર છે, બહુ સાચી વાત કરી. 5% લોકો આ મુદ્દા ઉપર સમજે છે, 95% ને સમજણ જ નથી. તો એમને લગાતાર વિપક્ષ અને મીડિયા આ જ મુદ્દા ઉપર કામ કરવાનું છે. બહુ સાચી વાત કરી, મોટી વાત કરી પરેશભાઈ. ખૂબ ખૂબ આભાર. અને બનાસકાંઠામાં. રાજેશભાઈને અને સિદ્ધાર્થભાઈને કાયમી ડિબેટમાં બોલાવવાના છે. હા, કાયમી બોલાવીએ, કાંઈ વાંધો નહીં. રાજેશભાઈને અને સિદ્ધાર્થભાઈને કાયમી ડિબેટમાં બોલાવવાના છે. હા, બહુ મસ્ત પાયાની વાત પછી કરી છે. એના ઉપર રેડો બેડો પડાવશો તમે, હો પાછા. મજાક કરું છું હું, થોડુંક હસ્તામાં લઉં છું, એટલે ક્યારે કોઈ ચેનલ વાળાએ નહીં લેવાનું ને સામે કોઈ એ પણ લેવાની જરૂર નથી, કારણ કે આ મારી સ્ટાઇલ છે. ખૂબ ખૂબ આભાર. સવાલ એ છે, જો મિત્રો તમે જ્યાં પણ તમને તકલીફ પડે ને, ક્યાંય પણ, માન લો કે એક વાત કરું, હમણાં પંજાબમાં તો મને એક પત્રકાર મિત્રને આખલાએ ત્યાં ઝપટમાં લઈ લીધો. આ વાત કરું છું, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, ડૉક્ટર નહોતા, તો એ પંજાબ સરકારનું વાક છે, ચેક કરાયું, રજા ઉપર હતા. પણ અહીંયા તમને હોસ્પિટલમાં ડૉક્ટર ના મળે, ધારાસભ્ય સાંસદ કેશુદાન ગઢવી જવાને ફોન કરાવવા પડે, તો એ સરકારનો વાંક છે, નકામું છે. તમે ક્યાંય સરકારી કચેરીએ જાઓ, લાંચ લે છે, સરકારનો વાંક છે. તમે ક્યાંય પણ આ બધા એમ કહે છે કે રાજા હરિશ્ચંદ્ર દીકરા નથી. આ બિલ્ડરો બધા જે સરકાર હોય ને એની હાજી કરતા હોય બિચારા, એટલા માટે કે એને વ્હાઈટ બ્લેકના રૂપિયા લે. ભાઈ સિદ્ધાર્થ, સાચું બોલીએ સિદ્ધાર્થભાઈ, જરા મજાકમાં મિત્રોને કહું, એ 15 લાખ રૂપિયા ઉપરથી 10 લાખ કેશનું જે બતાવવાનું ના હોય, આ બધી વસ્તુ સરકારને અને તંત્રને ખબર હોય. સમજો, એટલે તમને આ ફ્લેટ મોંઘા મળે છે. એક અધિકારી હોય એને 1 કરોડની બૂચ મારી હોય, કેસની જ બૂચ લાગે. વ્હાઇટમાં તો કોઈ બૂચ મારી ન શકે. કેસ આવે એટલે કેસમાં પછી શું કરે, IAS IPS જે પણ હોય એ બુચસીઓ હોય, બધા સારા વ્યક્તિઓ હોય જ છે. નેતા તો 1 કરોડ રોકશે ક્યાં? એ ફ્લેટમાં રોકશે, બંગલામાં રોકશે કે જમીનમાં રોકશે. અને એ જમીન કે ફ્લેટમાં રોકશે એટલે એને તો હરામની કમાણી આવી છે. એટલે એના ફંટરિયા હોય જે રોકતા હોય રૂપિયા. આ તમને વાસ્તવિકતા કહું છું, કેમ મોંઘવારી વધે છે. અને જે સ્કીમમાં ફ્લેટમાં જાય એટલે શું ભાવ છે, તો ભાઈ 50 લાખનો, આ 50 લાખ, 1 રૂપિયો ઓછો કરવાનો નથી. એટલે ઈ ફ્લેટનો ભાવ અહીંયાથી 50 લાખ થઈ ગયો. ખરેખર 42 લાખનો હોય. મધ્યમ વર્ગને બે છેડા ભેગા ન થાય, તમારી લોનો ચાલતી હોય 20 વર્ષની. અને છતાંય જો તમને એ સિસ્ટમમાં વાંક ન લાગતો હોય ને, તો આપણી દવા કરાવવાની જરૂર છે. એ લોકો તો કરશે. જિગીસાબેન, તમારી પાસે ફરીથી આવું છું. બહેનો શું આમ તકલીફ અનુભવતી હોય છે? 3 પ્રકારની. એક ગરીબ બહેનો, એક મધ્યમ વર્ગની, રીચ બહેનોને તો ઠીક છે, એનો તો વાંધો નથી કે એને તો, કારણ કે રીચ બહેનો તો 2-5% હશે. અને એ તો ભાઈ હું તો એમ કહું ચાર્ટરમાં રખડે તો એને અધિકાર છે, એમાં કંઈ વાંધો નથી. હું જે મધ્યમ વર્ગની વાત કરું છું, લોઅર મિડલ ક્લાસ અને ગરીબ. મધ્યમ વર્ગ, ગરીબ તો કેવું છે કે તમને કંઈ પણ જાણશે, જે આપણે ત્યાં પણ જે એમ્પ્લોય આવે છે આપણને કંઈ જાણશે, પણ મધ્યમ વર્ગ બી કોને જઈને કહેશે? એ છોકરાઓને પણ ના નથી પાડી શકતું, વડીલોને પણ, અને છેવટે ઘરમાં કંકાસનું કારણ પણ એ જ બને છે. કેમ કે મધ્યમ વર્ગની સ્ત્રીને બધું બેલેન્સ કરીને જ ચાલવાનું હોય છે, કે ભાઈ ઘર બી જોવાનું છે, છોકરાઓ બી જોવાના છે, સારું એજ્યુકેશન આપવું છે, બધી એક્ટિવિટીઝ કરાવી છે. છોકરાને આજ એટલી બધી હરોળ છે ને કે તમે ક્યાંય મૂકી નથી શકવાના. એક્ટિવિટી કરાવી, અને આટલું સારી સ્કૂલોમાં ભણાવવા છતાં પણ મા બાપોને ટ્યુશન આપવા પડે છે, અને એ પણ એટલા બધા હાઈ રેટ્સ પર કે તમે વિચારી પણ નથી શકે. તો ગરીબને બી એવું છે કે ભાઈ છોકરાને ભણાવો કેવી રીતના? તમે જો વીજળીના દર વધ્યા છે, પેટ્રોલના દર વધ્યા છે, દરેક ઘરે ઇન્ટરનેટ કમ્પલસરી થઈ ગયું છે, કેમ કે બધી જ કોઈ પણ પેઢી હોય સોશિયલ મીડિયા પર જ છે, નાની મોટી, એક ઉંમરવાળી, એટલે એ બધા જ ખર્ચા એક્સ્ટ્રા આવ્યા છે. એટલે ગૃહિણીને તો 40,000, તમે તો 30 કહો છો, હું તો કહું છું 40,000 હોય તો બી એને છેલ્લે દિવસે વિચારવું પડે છે કે 5,000 બી બચશે
કે નેક્સ્ટ કોઈ બી એક ખર્ચો આવી ગયો તો એ અઘરું થઈ ગયું છે કે મારે સરકારને પણ એવું કહેવું છે કે અધધ ફીસ વધે છે, અધધ જે પણ વસ્તુ વધે છે એ પ્રમાણે આવકમાં બી વધારો જરૂરી છે. અધરવાઇઝ આ ક્લાસ છે ને હંમેશા પછી ડિપ્રેશન કાં તો સુસાઇડ એ બધું તમે સાંભળ્યું હશે. હવે જિજ્ઞેસાબેન અહીંયા ગડબડ થાય છે. હવે તમને હું કરેક્ટ કરીશ, બરાબર છે? ઓકે. જો આ મારું જે કાર્યક્રમ છે ને એ જાગૃતિનો કાર્યક્રમ છે. આ કોઈને ટોકવાનો કે એ રંજાડવાનો કાર્યક્રમ નથી. પ્રોબ્લેમ આ છે, જેમ પરેશભાઈ હમણાં વાત કરી બનાસકાંઠાથી, કે 95% લોકોને ખબર જ નથી કે પ્રોબ્લેમ શું છે. સાચી તમે હમણાં કીધું કે આવક સરકારે વધારવાની છે. સરકાર આવક નહીં, તમે જે કહ્યું કે શિક્ષણ તમને સરકારે ફ્રી આપવું પડે, સાચી. એ ગ્રેડ, એ સરકારની જવાબદારી. સરકાર તમને આવક વધારી ન આપે. હું મુખ્યમંત્રી હોઉં તો હું ન આપી નહીં શકું. આપે, સાચી વાત. તમે કીધું કે ટ્યુશન, તો ટ્યુશનની જરૂર ન પડે એવી વ્યવસ્થા છે. એવું શિક્ષણ હોવું જોઈએ. તમે કીધું કે ઓચિંતોનો ખર્ચો, ઓચિંતોનો હોસ્પિટલ નો આવે, તો હોસ્પિટલ આલા ગ્રાન્ડ જેવી હોસ્પિટલો દરેક મહોલ્લામાં હોય, એ સરકારની જવાબદારી છે. એટલે તમારો ઘટ્યું. પછી સરકાર તમને શું આપે? તો કે સરકાર તમને ટેક્સમાં રાહત આપે. માનો વિજય માલ્યા બૂચ મારીને વયો ગયો, કયો બધા એમ કહે હું આને લઈ આવું, આને લઈ આવું. લઈ આવો વિજય માલ્યા, લઈ આવો લલિત મોદીને, લઈ આવો ચોકસીને. એ તો બૂચ મારીને વયા ગયા. ચાર્ટર પ્લાનોમાં રખડે. તમારામાં તાકાત હોય તો લઈ આવો. તો તમે અત્યારે લોન નહીં ભરો તો હરાજી થઈ જાય તમારા મકાનની. તમારે એ સેફટીની જરૂર છે. ખ્યાલ આવી ગયો? તમને મકાનમાં જે પ્રધાનમંત્રીમાં 2,68,000 મળતા હતા, એ સારી વાત હતી, એ મળવા જોઈએ. તો આ પ્રકારની રાહત તો તમને મળવા પાત્ર છે અને હોવી જોઈએ. અચ્છા, બીજું મારે તમને એક જણાવવું છે કે મોટા ભાગના જે લોકો લોન લે છે, હા. પર્સનલ લોન લે છે કે કોઈ પણ લોન લે છે, એકચ્યુઅલી જે લોન લેવાની કે જે બી લોકો આપણને કહે છે, ફોન આવે છે કે તમને વગર ડોક્યુમેન્ટ્સના લોન આપી દઈશું, તમને કોઈ આટલા જ કલાકમાં તમારી લોન પાસ થઈ જાય. પણ લોનની પાછળની જે ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે એ મેજોરિટી લોકોને એનાથી એટલા બધા અવગત નથી હોતા. તમે હાઉસ લોન લેશો, એ તમે ભરો ને ત્યારે જે તમારા ડોક્યુમેન્ટ એ તમને પાછા પણ આપે ને, એનો પણ ક્લોઝિંગ ચાર્જ એ લોકો ખાસા એવા ટકા વસૂલતા હોય છે. તો એ બધાથી પણ મને એવું નથી લાગતું કે જેટલી બી, અને ખાસ કરીને ગ્રામીણ પબ્લિક, શહેરી બી અમુક પબ્લિક નથી જે નથી અવેર, તો ગ્રામીણ લોકો પણ એનાથી એટલા બધા અવેર નથી. તો એક જાગૃતતા હોવી જોઈએ કે તમે જેટલી પણ લોન રહી રહ્યા છો એની સામે તમારે કેવી રીતના અને કેટલા પ્રમાણમાં ચૂકવણી કરવાની છે. તો કદાચ લોનનું પ્રમાણ પણ થોડું અટકશે, કેમ કે માણસ બે ઘડી વિચાર તો થશે. આજે 2 કલાકમાં લોન, 5 કલાકમાં લોન, તમને પણ એટલા ખાસા બધા ફોન આવતા હશે. હા, ટકાવારી પણ બહુ હોય, 1.5%. એટલે આ વસ્તુની અવેરનેસ હજી વધારવાની છે. બેંકે પણ એટલું, કાં તો માણસે પોતે પણ એટલો સમય કાઢવો જોઈએ, બેસીને સમજવું જોઈએ કે આ લોન જે હું લઈ રહ્યો છું એનું મારે કેટલું આપવાનું છે. બહુ સાચી વાત છે. આ બહુ ચિંતાનો વિષય મિત્રો એટલા માટે છે કે આમાં આવકની અસમાનતા થઈ ગઈ છે. એક માની લો બુચુસિયો હોય, અમદાવાદમાં એને કચરાનો કોન્ટ્રાક્ટ લીધો, અખલી કહું છું, અધિકારી હોય, કોન્ટ્રાક્ટમાં ગડબડ કરી એટલે 1-1, 1.5, 2-2, 5-5 કરોડના સોદા થતા હશે. હવે ઈ 5 કરોડ જાય, ઈ 5-10 લોકોમાં ગયા. હમણાં તમે જુઓ, ખેડૂતોનો 11 કરોડનો આપણે જે મુદ્દો લીધો, ખેડૂતના, ગરીબના, દલિતના ઇલેક્ટ્રોનિક બોન્ડમાં બુચુસિયાઓ લઈ ગયા. બોલો, અને ભગવાનનો ડર નથી, અને એને 1 પણ રૂપિયો આપવા માટે કોઈ નિવેદન નથી આપતું. તમે લઈ ગયા છો ભાઈ રૂપિયા. આ તો ઠીક છે કે સંકળાત કર્યું અને પેલા લોકો, અને હું એટલા માટે જ કહું છું, ડબલ રોલ મારે કેમ કહું છું, આજે પણ હું સતત ટ્રાવેલિંગ કરીને, રાત દિવસ ટ્રાવેલિંગ કરીને પાછું અહીંયા તમારી સમક્ષ ઉપસ્થિત એટલા માટે રહું છું મિત્રો, કે મને તમને જાગૃત કરવામાં આનંદ આવે છે. બાકી આમાં કંઈ લેવાનું નથી. આ તો ડબલની પીડા, તબલની પીડા, અને ક્યારેક ક્યારેક તો એવું થાકી જાય કે કોના માટે કરીએ જ ભાઈ? તમને આમે પડી નથી, આમે તમે ભોગવવા માટે તૈયાર છો કે ભાઈ છાશ જવા દો ને. આમ જ હોય, એમ ન હોય. અને એકવાર હિંમત રાખજો, આપણા ગામડાના દીકરાઓને પૂરતી તક નથી મળતી બસ સાહેબ. બાકી જો તક મળે ને તો ઓલિમ્પિકમાં પણ નામ લઈ આવે. આજે હું એમ કહું છું કે બોક્સિંગમાં ને બધામાં પહેલવાનોમાં કેમ ગુજરાત નથી? એવું નથી ગુજરાત નથી, ગુજરાતમાં એવું વાતાવરણ બનાવવાની તાકાત હોવી જોઈએ. હરિયાણા કેમ છે? કેમ હરિયાણા છે?
તો આ બધી વસ્તુઓ ડેવલપ કરવા માટે વિઝન જોઈએ ને વિઝનથી કામ થાય અને સૌથી પહેલા ઈમાનદારી જોઈએ. એટલે આ બધી વસ્તુઓ છે. મનસુખભાઈ જોડાયા છે. જી મનસુખભાઈ. કાલાવડ જિલ્લા જામનગર કાલાવડ તાલુકામાંથી રાજવા ગામથી બોલું છું. હાજી બોલો બોલો. જય માતાજી. જય માતા જય માતાજી. હવે આમાં એવું છે કે મધ્યમ વર્ગ છે ને મજબૂર થઈ ગયો લોન લેવા પાછળ. હા. અને છેલ્લે તો એને મિલકત વેચીને પૂરું કરવું પડે છે. આવો મધ્યમ ને ગરીબ વર્ગનો વારો ચડ્યો છે આ સરકારમાં. પણ આ સરકાર એવી કે ચૂંટણી ટાણે એવા વસનનો રેડી કહે છે ને તે બ્રેન વોશ કરી નાખે બધાને. ભાજપ થઈ જાય. જો બ્રેન વોશ જાગૃતતા આવતા, હું ગામડાનો ખેડૂત બોલવો અભણ છું, જાગૃતતા આવતા લગભગ 20 વર્ષ વહી જાય તા તો પૂરું થઈ જાય મધ્યમ વર્ગ ને ગરીબ માણસ કર્જમાં. મિલકતો વહી જાય, મિલકત જ જાય ને આમાં સાહેબ, બીજું તો હું જાય ગયો કર્જમાં ચડે એટલે એની પાસે મિલકતો એ વેચાઈ જાય. ખૂબ ખૂબ આભાર મનસુખભાઈ, તમે જે વાત કરી. તમે જુઓ રાજેશભાઈ, એક નાનો ખેડૂત એ કેટલી મોટી વાત કરી દે છે. અને એક ડબલ પીએચડી ને મેં જોયા છે, મેં કેટલાક એવા અધિકારીઓને જોયા છે કે જે લોકો સમજે છે પણ એને મલાઈ મળે છે એટલે એ મલાઈ છોડવા તૈયાર નથી. આને આ તમે જુઓ મોંઘવારી, આ ચૂંટણીમાં મુદ્દો કેમ નથી? હે, તમે ચારે ને એક મિનિટ આપવી છે, બોલો રાજેશભાઈ. જુઓ આમાં છે ને તો ભણેલા કરતાં હું એવું સમજુ છું ઘણીવાર ગણેલા જે લોકો છે એમની સમજ વધારે હોય છે. આપણા ગુજરાતના એક બહુ પ્રબુદ્ધ લેખક છે, મારે અહીંયાથી નામ નથી આપતું, એમણે એક વખત એવી પોસ્ટ મૂકી હતી કે 500 રૂપિયા પણ પેટ્રોલ થઈ જાય ને તો આ દેશને, પાકિસ્તાનને, બાંગ્લાદેશને ખતમ કરવા તો 500 રૂપિયા પેટ્રોલ ભરાય. હવે આ દિશાનું જો આપણું જ્ઞાન હોય, દાદાએ કીધું બ્રેન વોશ. હા, એટલે એની સામે મેં એક બહુ મોટો આર્ટિકલ લખ્યો ને પછી એ માફી માંગવા સુધી પહોંચ્યા ને બધું. પણ એક ભણેલો ગણેલો સાહિત્યકાર જેવો વર્ગ એ પણ જો આ ભૂરકીમાં આવી જતો હોય, એટલે ભાઈએ કીધું ને કે બ્રેન વોશ, હું એને પોલિટિકલ હિપ્નોટિઝમ કહું છું. હા, આ એકા તીન કરવા વાળી સ્કીમ, પેલી સોનાના નામે પિત્તળ પધરાઈ દેતા હોય ને, એવી સ્કીમો લઈને તમારી પાસે આવે ત્યારે તમારે વિચારવાનું છે. તમારે પહેલું એ વિચારવાનું છે કે ભાઈ મારું નળ ખોલું છું તો એમાં પાણી આવે છે કેમ, હું જે વીજળી વાપરું છું એ વીજળીનું બિલ સસ્તું થયું કે કેમ, મારા દીકરા માટે સરકારી સ્કૂલોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે કે કેમ, મારા આરોગ્યની જે સેવા છે એ આરોગ્ય સેવા માટે મારી નજીકમાં પીએચસી સેન્ટર છે કે કેમ, મારે અહીંયાથી ઘરેથી નીકળું છું ને મારી ઓફિસ સુધી જઉં છું એ રસ્તા એ સારા છે કે કેમ. આ બેઝિક જરૂરિયાત તમારી છે. એ પછી બીજી વાત આવે, પછી બુલેટ ટ્રેનમાં તો તમે બનશે ને બેસશો ને એ બધી વાતો પછીની છે. બેઝિક જરૂરિયાત તમારી એ છે કે તમારું જે રોજબરોજનો ખર્ચો છે એ ખર્ચાને ઓછો કરવામાં બિલકુલ સરકારો કેટલી ઉપયોગી છે. એક વાત આમાં સ્વીકારવી પડે આપણે સૌએ, આયુષ્યમાન કાર્ડ છે ને એ અત્યારે અમૃત છે. એક્ઝેક્ટ માનવું પડે, હું એના માટે સરકારને અભિનંદન આપું છું કે આયુષ્યમાન કાર્ડમાં 10 લાખ રૂપિયાની સેવા છે ને એ અમૃત છે. એવી રીતે બધી જગ્યા ઉપર હોવું જોઈએ. સાહેબ, મારો દીકરો શું કામ પ્રાઇવેટમાં ભણવા જાય યાર? તમને હું ઘાસ કાપવા માટે નથી બેહાડ્યા. જીગીસાબેન, એક મિનિટ. તમે કહો છો કે આયુષ્યમાન કાર્ડ તમને ખબર છે જે લોકોને નથી બી મળવાના એ લોકો પાસે પણ છે. એટલે જે લોકોને એકચ્યુઅલી જરૂરત છે એમની પાસે તો એ છે જ નહીં, એ ફેસિલિટી છે જ નહીં. અને મધ્યમ વર્ગને તો છે જ ના. ઉપરથી તમે જોશો તો એનાથી એક ક્લાસ હાઈ છે એ બધા પાસે છે આયુષ્યમાન કાર્ડ. જો 140 કરોડ દેશમાં આ બધું તમે, એટલે નીતિ ને નીતિમત્તા ઉપર વિષય છે. જેના માટે યોજના છે એના કરતા વધારે ખર્ચો સરકાર કરી. બહુ સાચી વાત. અને બીજું કે બધા કરે છે, બધા જીવે છે, એમ આપણે પણ જીવવાનું જ છે. એ વસ્તુ દરેકને જાગૃત થવું જ પડશે કે આપણી જે પ્રાયોરિટી છે આપણે નહીં માંગીએ ત્યાં સુધી કોઈ જ નહીં આપે, સરકાર બી નહીં આપે, ઇવન આપણું ઘર પણ આપણે ના બોલે ત્યાં સુધી નહીં. ખાલી પૂછી લો, આમ તો આ પેલું નોલેજ ની વાત નથી. આ મધ્યપ્રદેશમાં ગેસનો સિલિન્ડર કેટલા મળે? રાજસ્થાનમાં મે બી 600, 450. અને ભાજપ સરકારે ગેરંટી આપી હતી. ઓકે, અહીંયા કેટલા મળે છે? અહીંયા 950. એ તો હમણાં ઘટાડ્યા બસો, બાકી અચ્છા, મધ્યપ્રદેશની બહેનોને રુઝાનબેન કંઈક મળે છે, તમને ખબર છે શું મળે છે? બોલો. નથી ખબર? અવાજ આવે છે? હા સર, નથી ખબર. મારી નાખે ને તમે. જુઓ, આ અમારા સમાજના આગેવાનો, હું ખાલી મજાક કરું છું.
એટલે પેલો ને કહો મધ્યપ્રદેશની બહેનોને શિવરાજસિંહે વચન આપ્યું હતું ચૌહાણે કે હું ભાઈ તમારો બેટો છે એટલે 1250 થી લઈ લાડલી બેન અને લાડલી યોજના અંતર્ગત 3000 રૂપિયા મહિને આપવામાં આવે છે. છત્તીસગઢમાં આ આપણી બહેનોને ખબર નથી એટલે 2.5 કરોડ બહેનો એમને મત આપવા જાય છે. બાકી મત માંગવા આવે ને એમ કે લાડલી યોજના જેવું જ ચાલુ રાખો તો કાલથી મારી બહેનોને અહીંયા ચાલુ કરી દે. પણ જે બહેનો પોલિટિકલ પાર્ટીમાં જોડાયેલી હોય એ ઈચ્છે નહીં કે આ થાય. અને એક સૂત્ર છે જે બહુ મજાનો છે, મને લાગે પ્લુટોનો છે, જો હું ભૂલતો ન હોઉં તો એને હું અત્યારે કદાચ હોય તો તમને મોબાઈલમાંથી દેખાડું. મિત્રો આ વસ્તુ આપણે સૌએ જાણવા જેવી છે. પોલિટિકલમાં તમે રો ન રો એ બીજા નંબરની વાત છે, પણ એક સૂત્ર છે જો મને મળે ને ત્યાં સુધી સિદ્ધાર્થભાઈ તમે વાત કરી લો તો હું ત્યાં સુધી એ સૂત્ર શોધી લઉં. ભારત દેશના અર્થશાસ્ત્રી તરીકે ન્યુટ્રલ વાત કરું તો ઇન્ફ્લેશન આરબીઆઈ નો પણ મુદ્દો છે, એટલે કહું કે 4.5% આસપાસ છે, પણ વાસ્તવિકતામાં ઇન્ફ્લેશન ડબલ રહેવાનો હોય છે. અને રેપો રેટ છેલ્લા 1 વર્ષથી સેમ રહ્યો છે 6.5%. એનો અર્થ એ થાય છે કે બેંકોએ જો આરબીઆઈ જોડેથી પૈસા લેવા હોય તો 6.5% મળે, એટલે કે સામાન્ય નાગરિકને 1.5-2-3% વધી જ જવાના, કારણ કે બેંકો એમનું માર્જિન રાખે. અને મુદ્દો અહીંયા એ છે કે શેર બજારમાં તેજી ચાલે છે એટલા માટે ચાલે છે કે સ્ટેબલ ગવર્મેન્ટ છે. કોઈ પણ દેશનો આર્થિક વિકાસ કરવો હોય તો સ્થિર સરકાર જોઈએ, તો એ આપણું એક પોઝિટિવ પાસું છે. પણ જેમ રુઝાનબેને વાત કરી કે ગ્રોથ છે, જોબલેસ છે, તો એ પણ એટલી હકીકત છે. અને આ શંખનાદ છે, એટલા માટે મારે મુદ્દો એ જોઈએ કે શંખનાદ વગર શંખ વગાડવા તાકાત જોઈએ. તાકાત માટે પેટ ભરેલું હોવું જોઈએ. પરંતુ આ ઉનાળો આવે છે અને જો દૂધના ભાવમાં ભાવ વધારો ન થાય તો સમજવાનું કે બધું સ્ટેબલ છે, કારણ કે ઉનાળામાં દૂધના ભાવ વધશે અને ગૌચરની જમીનો રહી નથી, ક્યાંક ને ક્યાંક વેચી દેવામાં આવી છે, ઇન્ડસ્ટ્રીઓ બનાવવામાં આવી છે. એટલે શું થશે ખેત પેદાશોનું એ ખબર નહીં. ક્લાઇમેટ ચેન્જની પણ અસર છે, એટલે દરેક દોષનો ટોપલો સરકારને આપણે ન આપી શકીએ. વાતાવરણ પણ એમાં મુખ્ય ભાગ ભજવતું હોય છે. રુઝાનબેન 40 સેકન્ડ રાજુ લીધું. ના બરોબર છે આજે જી 40 સેકન્ડ. હેલો, હા 40 સેકન્ડ રુઝાનબેન. હા સર, ઇમ્પોર્ટન્ટ વાત છે. મારી પાસે એવો ડેટા છે કે ભાઈ આપણા 2009 થી 2019 જે એમપીસ રિપીટ થયા હતા એ લોકોની 71 એમપીસ જે રિપીટ થયા હતા 2009 થી 2019 માં, એ લોકોની વેલ્થમાં 261% રાઇઝ થયું. જેને કે કોઈ કે એમપી નો જે શું કે જીગાની હતા એમનો 1 કરોડ 2009 માં એમની પાસે એસેટ હતી, એ 2019 માં 50 કરોડ થઈ ગઈ. એટલે તમે સમજી શકો છો સાહેબ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ કન્વે હિયર કે એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા તમને ને મને ખબર છે કે આપણે કેટલી બી મહેનત કરશું આટલી કોઈ દિવસ વેલ્થ ઇન્ક્રીઝ ના થાય. અને એનો મતલબ છે કે સમથિંગ જે પોલિટિશિયન્સમાં એ પોલિટિકલ સિસ્ટમમાં જે ખોટ છે એ આપણે કાઢવી પડશે. અને એ આપણે એક જ રીતે કાઢી શકશું, નોટ ટુ અગેન પોલિટાઇઝ ઇટ, પણ અત્યારે જે ઇલેક્શનો આવે છે તમે બધા તમારા એમપીઓ જોઈ લો કે એમપીઓ કોણ છે ને એ લોકોની વેલ્થ કઈ રીતે ગાડાની જેમ વધી છે. નોર્મલ વધે ખબર પડે ને ગાડાની જેમ, એટલે ગાડા જેમ એટલે બહુ વધારે વધી ખબર પડે. સો પીપલ વિલ હેવ ટુ ટેક ધેટ વ્યૂ ઓલસો, એમ કહેતી. બહુ જ સાચી વાત કીધી. પણ મિત્રો મેં પ્લુટોનો એક વાક્ય છે એ શોધી લીધો છે અને એના માટે આપણે સૌ એટલા માટે જવાબદાર છીએ. જેમ જિગીસાબેને કીધું, રુઝાનબેન આ બધા તો સખત લોકોની વચ્ચે કામ કરનારા છે, છતાં એમને કેટલીક વસ્તુ જે નથી ખબર. એટલા માટે જાહેર જીવનમાં, સમાજમાં, દેશમાં જે કંઈ ચાલી રહ્યું હોય તેમાં જો માણસ રસ ન લે તો એના પર આખરે દુષ્ટ લોકો રાજ કરવા લાગે છે અને એની આ જ સજા છે. રાજકારણમાં ભાગ ન લેવાની સજા પણ એ જ છે કે તમારા કરતા ઓછી પ્રતિભા ધરાવતા લોકો દ્વારા ચલાવાતા શાસનમાં તમારે જીવવું પડે છે. તમે રસ ન લો. આજે હું એમ કહું છું કે ઇસ્કોન પાસે સેલ મૂકે જિગીસાબેન કે 1 ઉપર 5 ફ્રી, એટલે બહેનોની લાઈન લાગે. અને આટલી બધી સરકારી યોજનાઓ છે બીજા રાજ્યોમાં આટલામાં મળે છે, ત્યાં 1000 રૂપિયા 2-5 રૂપિયા. અરે આપણા બાપના ટેક્સના પૈસા છે, કોઈ ભીખ તો નહીં લઈએ છીએ. એટલે આ બધી વસ્તુથી તમારે મારે સમજવું પડશે શું આપે છે. અમેરિકામાં કઈ સિસ્ટમ છે તમારે સર્ચ કરવું પડે યુવાઓએ. કેનેડામાં કઈ સિસ્ટમ છે, યુકેમાં, જર્મનીમાં, ઇટલીમાં. આ બધી વસ્તુઓ વિકસિત દેશોની તમારે લેવી પડશે. અને વિકસિત દેશો કેમ છે, અહીંયા એવું નથી કે ઉદ્યોગપતિઓ, મોટા ઉદ્યોગપતિઓ અમીર બનતા જાય અને ગરીબ બનતા જાય. આ સરકારની સિસ્ટમ નડે, આ સરકારની પોલિસી તમને લાભ કરી. માની લો મને અત્યારે
રાજેશભાઈને જો એમ કહું છું કે હું મુખ્યમંત્રી બનું, રાજેશભાઈને અત્યારે મુન્દ્રા પોર્ટ આપી દઉં, આવું થવાનું નથી હો. તમે પાછા હા. રાજેશભાઈને મુન્દ્રા પોર્ટ આપી દઉં, ખાલી અઠવાડિયા માટે પણ આપી દઉં ને, તો રાજેશભાઈ ચાર્ટરમાં રખડવા મંડે, આવી મને ખબર પડે છે. આ સિસ્ટમ કહેવાય, પોલિસી. એટલે આ બધી વસ્તુઓ છે. પછી ઘણા એમ કે એમાં સરકાર શું કરે તો સરકાર શું, આ બધું આખું બધાય સરકાર જ કરવાનું હોય ને એટલા માટે જ મથીએ છીએ કે કંઈક સારું થાય. સમયનો અભાવ છે એટલે રાજેશભાઈ, રૂજાનબેન, સિદ્ધાર્થભાઈ, જિગીસાબેન તમામનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, સવાલનો જવાબ લઈ લઈએ. ગુજરાતનું સૌથી વધુ ઊંચું શિખર કયું છે? જવાબ છે ગોરખનાથજી. અને સાચો જવાબ આપનાર ઘણા બધા છે. એમાં 5 દર્શક મિત્રો: કોકિલાબેન ઠાકર અમદાવાદ, ઉત્તમભાઈ સોલંકી પાટણ, સુરેશભાઈ સોલંકી વડોદરા, ચંપાબેન રતિલાલ ચાવડા બરવાડા અને કિરીટભાઈ દેસાઈ સુરત. આજે મિત્રો આટલું જ. આવતીકાલે ફરીથી 7:30 વાગે જો હું મારી ફરજ ડબલ રોલ કરીને એટલા માટે ફરજ બજાવું છું કે તમને કંઈક જાગૃતિ મળે. અને આ કોને ન ગમે આ કાર્યક્રમ? જે બુચસ્યો હોય, જે ઈચ્છતો હોય. માની લો કોઈ ગામમાં ખજાનો પડ્યો હોય અને 1-2 વ્યક્તિને ખબર પડી ગઈ, એટલે એ હંમેશા એવું ઈચ્છે કે આ ખજાનું ગામવાળાને ખબર ન પડે, નહીં તો ભાગ આપવું પડશે. અને હું તમને ખજાનાની વાત કરવા માટે સંકનાદ કરું છું કે તમે એકવાર જાગૃત થઈ જશો ને, પછી મારે આ બધા આ કરવાના ખેલ જરૂર જ નથી સાહેબ. પછી હું આધ્યાત્મિકમાં નીકળી જઈશ અને તમે તમારી રીતે દેશમાં સારા લોકોને લઈ આવી શકશો. આ હું એટલા માટે તમને કહું છું કે પ્રજા જાગૃત થવી જોઈએ. આજે બસ આટલું જ. ફરીથી આવતીકાલે. જય હિન્દ, જય ભારત.